પહેલું શું આવે છે જે મંત્રમાં આપણે પહેલું શું બોલીએ છીએ? નમો અરિહંતા. તો કે નમો અરિહંતા. તો કે અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. બરાબર છે? તો અરિહંત એટલે કોણ? અરિહંત એટલે કોણ? આપણે સુમંદર સાહેબ વગરને ઓળખીએ છીએ, પણ અરિહંતાણમ એટલે અરિ એટલે શું? તો કે દુશ્મન. ના, પછી આખું તાર બોલવાનું, પછી વચ્ચે નહીં બોલવાનું. હા, કે હરિ એટલે દુશ્મન. ખ્યાલ આવ્યો? અને હંતાણમ એટલે હરનાર. તો કે હરિ એટલે દુશ્મન અને હંતાણમ એટલે હરનાર. તો કે આપણી આજે હરિ, આપણી અંદર કોઈ દુશ્મન હશે ખરા? આપણી અંદર દુશ્મન હશે કે બહાર દુશ્મન હશે? હે? બહાર ની અંદર બે જગ્યાએ, પણ બહાર ને અંદર બે જગ્યાએ કેવી રીતે? નેગેટિવ વિચાર આવે એ દુશ્મન નથી. ખરેખર દુશ્મન કોણ છે? તો કે તારા જે મમ્મી પપ્પા હોય, તારા મમ્મી પપ્પા હોય એની પર તને ક્રોધ આવે કે ના આવે? ગુસ્સો આવે કે ના આવે? મમ્મી કે પપ્પા ઉપર ક્યારેક ગુસ્સો આવે કે ના આવે? ક્યારેક આવે. તને આવે કે ના આવે? નિરંતર તને આવે ગુસ્સો? શું નામ તારું? ભૂલી ગયો. વિશ્વજી. તેના મમ્મી કે પપ્પા ઉપર ગુસ્સો આવે? હા, તો હવે એ ગુસ્સો આવે તો આપણા મમ્મી પપ્પા પર આપણને ગુસ્સો આવે એ સારું કહેવાય? તો ગુસ્સો આવે છે કેમ આવે છે ખબર છે? ગુસ્સો કેમ આવે છે ખબર છે? કે આપણી અંદર એવા દુશ્મન બેઠેલા છે. આપણી અંદર આપણને શું લાગે છે? બહાર દુશ્મન છે. ખ્યાલ આવે? કે આપણને એવું લાગે છે કે બહાર દુશ્મન છે, પણ બહાર દુશ્મન નથી, આપણી અંદર દુશ્મન છે. કે જે આપણા મમ્મી પપ્પા હોય એની પર આપણને ગુસ્સો કરાવડાવે. આપણી બહેન હોય કે આપણો ભાઈ હોય એની પર ગુસ્સો આવે કે ના આવે? હે? તો કે કેમ આવે એની પર ગુસ્સો? કે આપણી અંદર જ એવું છે. ખ્યાલ આવે? કે ખરેખર દુશ્મન બહાર છે કે અંદર છે? આપણી અંદર. દુશ્મન આપણી બહાર છે કે અંદર છે? અંદર છે. બહાર ખરા? બહાર દુશ્મન ખરા? તને શું લાગે છે? બહાર દુશ્મન ખરા? કેવી રીતે? ના, પણ ક્રોધ તો તને આવ્યો. બહાર દુશ્મન કેવી રીતે? બહાર દુશ્મન ખરા? ક્યાં દુશ્મન ક્યાં છે? કેવી રીતે? કેવી રીતે? તો કે બહાર આપણે જે દુશ્મન લાગે છે ને એ ખરેખર બહાર દુશ્મન નથી. આપણી અંદર જે આપણા જે દુશ્મનો છે, આપણને જે ક્રોધ કરાવડાવે છે, એ આપણા દુશ્મનો લીધે આપણને બહાર દુશ્મન લાગે છે. તારી અંદર ક્રોધ ના હોય, તને ગુસ્સો ના આવતો હોય તો તને કોઈ દુશ્મન બહાર લાગશે? લાગે? તો કે મારી અંદર જે કઈ છે ને એને લીધે મને બહાર દેખાય છે. તને તારી અંદર તને ગુસ્સો ના આવતો હોય તો તારો કોઈ દુશ્મન થાય? તો કોઈ બહાર દુશ્મન રહ્યા ખરા? ખ્યાલ આવે તને? આટલું સમજવાનું છે. શું લાગે છે તને? તને ગુસ્સો ના આવતો હોય તો કોઈ બહાર દુશ્મન બને ખરું? તને તારી અંદર કઈ પણ ના હોય, લાલચ ના હોય તારી અંદર, તો તને કોઈ ફોસલાઈ શકે ખરું? આજે આપણે લાલચ થાય છે, આપણને ક્રોધ થાય છે, એના લીધે બહાર બીજા પ્રોબ્લેમ થાય છે. ખ્યાલ આવ્યો? તો કે અરિહંતાણમ. નમો અરિહંતાણમ. અરિ એટલે દુશ્મન અને હંતાણમ એટલે હણનાર. પણ દુશ્મન જેણે દુશ્મનોને હણી નાખ્યા છે
હવે દુશ્મનને હણી નાખ્યા એટલે કયા દુશ્મનને? કે પોતાની અંદરના દુશ્મનને હણી નાખ્યા. કયા? પોતાની અંદરના દુશ્મનોને હણી નાખ્યા. તો કે ભાઈ તે તારી અંદર દુશ્મનો રહે નહીં તો તને કોઈની પર ક્રોધ આવે ખરો? ગુસ્સો આવે ખરો? મારું તારું થાય ખરું? આ મારું તારું થાય કે ના થાય? આપણને મારું તારું થાય કે ના થાય? તો મારું તારું કેમ થાય? ના, તો કે મારું તારું કોણ કરાવે? કે આપણી અંદર જે દુશ્મન છે ને એ મારું તારું કરાવડાવે. પણ આ જે અરિયંત ભગવાન છે કે આપણે એમને નમસ્કાર કરીએ તો શું થાય? તો કે એ એમના જે દુશ્મનોને જીતીને બેઠા છે, જેની અંદર આવું મારું તારું નથી રહ્યું, જેની અંદર ક્રોધ નથી રહ્યો, જેની અંદર રાગદ્વેષ નથી રહ્યા, એવાને આપણે નમસ્કાર કરીએ છીએ. એવા જેવા જે ગુણવાળા છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. હવે એવા ગુણવાળાને નમસ્કાર કરવાથી શું થાય? ત્રિમંત્ર. એવા ગુણવાળાને નમસ્કાર કરવાથી શું થાય? ના, નમસ્કાર કરવાથી શું થાય? તો કે આપણે જે નમસ્કાર કરીએ છીએ ને એ કોને નમસ્કાર કરીએ છીએ? કે વ્યક્તિને નમસ્કાર નથી કરતા, એની અંદર જે ગુણ છે એને નમસ્કાર કરીએ છીએ. તો તમે જેની ભજના કરો એવા થઈ જાઓ. તમે ક્રિકેટ જો કરો, ક્રિકેટ જો કરો તો ક્રિકેટ આવડી જાય. ખ્યાલ? તો એવી રીતે તમે જેની ભજના કરો એની અંદર જેવા ગુણ છે એને નમસ્કાર કરો, એનો વિનય કરો, એટલે એ ગુણ તમારામાં આવી જાય. કઈ મહેનત કરો ખરું? જેને નમસ્કાર કરો એના જેવા થઈ જાય. ખ્યાલ? તો આવું થાય તો સારું કે ખોટું? કેમ સારું? આપણે આની અંદર આપણે ગુણ લાવીને શું કરીશું? એવા ગુણ આપણાની અંદર આવશે તો શું ફાયદો શું થશે? કે ખરી જાય. એવા ગુણ આવે તો શું થાય? તો કે અત્યારે આપણને દુઃખ લાગે છે ને, કોઈ પણ એવું બને તો દુઃખ થાય છે ને. હવે દુઃખ શાની લીધે થાય છે? કે આપણી અંદર એવા દુશ્મન પડ્યા છે ને કે જે મારું તારું કરાવે છે એટલે દુઃખ થાય છે. બરાબર. આપણી અંદર જે દુઃખ છે તો એ દુઃખ જતું રહે. શું થાય? દુઃખ જતું રહે. પણ દુઃખ શાના લીધે છે? કે આ મારું તારું થાય છે, ગુસ્સો આવે છે, ક્રોધ થાય છે, એટલે આપણને દુઃખ થાય છે. હવે દુઃખ જતું રહે તો કેટલું મોટું કહેવાય. ખ્યાલ વિશ્વજીત? આ બહુ મોટી વસ્તુ છે. આપણને જે દુઃખ છે એ જતું રહે. આપણે દુઃખ જાય એના માટે કે સુખ મળે એના માટે કેટલું બધું કરીએ છીએ. પણ હવે આ તો આપણે એમને નમસ્કાર કરીએ અને એના ગુણોને નમસ્કાર કરીએ એટલે એના ગુણ આપણા અંદર આવી જાય એટલે બધું આપણી અંદર બધા દુશ્મન ખલાસ થવા માંડે. ખ્યાલ? ઉન્નતિ ને. બરાબર છે. તો પહેલો નમસ્કાર શું છે? તો નમો અરિહંતાણમ. બરાબર. હવે એના પછી બીજા નમસ્કાર કે નમો સિદ્ધાણમ. એટલે જતી રહ્યા કે નમો સિદ્ધાણમ. કે નમો સિદ્ધાણમ કોને આવડે છે? એનો અર્થ શું થાય? ઉન્નતિ. તને જૂન કેટલા વખત થી આવે છે ખબર છે તને? શ્રીમંત્ર તને આવડે છે? ત્રિમંત્ર આવડે છે? નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ આવડે છે? હા. તો નમો અરિયંતાણમ એટલે ખબર છે? તો આપણે બધાને વાત કરી. નમો અરિયંતાણમ એટલે અરિયંત ભગવાનને નમસ્કાર. હરિ એટલે દુશ્મન અને હંતાણમ એટલે હણનાર. પોતાની અંદર જેના જે દુશ્મનો છે, ક્રોધ માન માયા લોભ તારી અંદર છે કે નથી? ક્રોધ આવે કે ના આવે? તો એને જીતી લીધા એને અરિયંત કહેવાય. તો એવા ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ.
એવા ગુણ વાળાને નમસ્કાર કરીએ છીએ. એટલે નમો હરિહંતાણમ છે. બરાબર, થોડો મોડો આવે એટલે તને ટૂંકમાં સમજાઈ દીધું. પછી બીજું શું આવે, એના પછી શું આવે? નમો હરિહંતાણમ પછી નમો સિદ્ધાણમ. ખ્યાલ આવ્યો? તો કે હા, શું વાત છે, સરસ. સિદ્ધ ભગવાનને નમસ્કાર. તને ખબર છે? તારું નામ ભૂલી ગયું પાર્થિવ. તો કે નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર. શું છે પાછળ? થોડો પાછળ વસ્તુ આગળ છે. તો કે નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર. બરાબર. હવે સિદ્ધ ભગવાન કોને કહેવાય? કોને આવડે છે? સિદ્ધ ભગવાન કોને કહેવાય? શ્રીમંત. તો કે સિદ્ધ ભગવાન કોને કહેવાય? તો કે જેને આ ક્રોધમાન માયેલો રાગ દ્વેષ તો જતા રહ્યા છે, પણ હવે જન્મ અને મૃત્યુ એ પણ જતું રહ્યું. જન્મ લેવાનું પણ ના રહ્યું અને જન્મ ના થાય એટલે મૃત્યુ ના થાય. તો કે જે જન્મ અને મૃત્યુથી પણ પર થઈ ગયા છે એવા ભગવાનને નમસ્કાર કરું છું. તો કે આવા ગુણ જેની અંદર છે એવાને નમસ્કાર કરું છું. તો કે આપણે અત્યારે જેટલા ત્રિમંત્રોમાં નમસ્કાર આવે છે ને એ બધા ગુણને નમસ્કાર કરીએ છીએ, વ્યક્તિને નમસ્કાર નથી કરતા. કોને કરીએ છીએ? ગુણને નમસ્કાર કરીએ. કેમ ગુણને નમસ્કાર કરીએ છીએ? તો એવા જેની ભજના કરો એવા થાવ. ખ્યાલ આવ્યો? તો કે નમો સિદ્ધાણમ એટલે કે જેને જન્મ અને મૃત્યુ પણ નથી રહ્યું, ખ્યાલ આવ્યો, અને સિદ્ધ ગતિમાં છે, તો એવા ભગવાનને નમસ્કાર કરું છું. પછી ત્રીજું નમો આયર્યાણમ. કે નમો આયર્યાણમ એટલે શું? વિશ્વજીત, તને યાદ રહેશે ને બધું? તને યાદ રહેશે ને? આ સમજાવું છું, યાદ રહેશે ને? કે નમો આયર્યાણમ એટલે આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. તને ખબર છે શું નામ તારું? ક્રિશ. નમો આયર્યામ એટલે ખબર છે? આટલો બધો ડીપ નથી. તો કે નમો આયર્યામ એટલે આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. આચાર્ય ભગવંત કોને કહેવાય? તો કે જે ભગવાને બતાવેલા આચાર પાડે. ખ્યાલ આવ્યો? આ ભગવાને બતાવેલા આચાર પાડે તો એને શું ફાયદો થતો હશે? ભગવાને બતાવેલા આચાર પાડે તો શું ફાયદો થતો હશે? એના આચરણ આપણામાં. પણ ભગવાને બતાવેલા આચાર પાડે, ભગવાને કીધું હોય એ પ્રમાણે કરે તો શું ફાયદો થાય? તો પણ શું ફળ મળે? પણ આચાર એટલે શું? તો કે જે ભગવાને કીધું હોય ને એવું કરે, જેમ કીધું હોય ને એમ કરે. આચાર એટલે શું? કીધેલું હોય એ પ્રમાણે કરે. તમને ટીચર એમ કે તમે લેસન લખી લાવો તો તમે લેસન કરીને લાવો, પણ તમને ટીચર એમ કે બહાર નીકળી જાઓ તો બહાર નીકળી જાઓ, તમને દુઃખ ના થાય. ખ્યાલ આવ્યો? એટલે ભગવાને બતાવેલા આચાર પાડે એટલે શું? તો કે એ પાડવાથી ફાયદો શું થાય? તો કે જે ભગવાને બતાવ્યા હોય એવા આચાર પાડે ને તો એ ભગવાન જેવું થઈ જાય. જો થઈ જાય ભગવાન સ્વરૂપ એનું અંદર તો ભગવાન છે, આપણા બધાની અંદર ભગવાન બેઠેલા જ છે. ખ્યાલ આવ્યો? પણ આપણી અંદર ભગવાન બેઠેલા છે પણ હજી આપણને એ ઓળખાણ નથી થઈ. ખ્યાલ આવ્યો? કે આચાર્ય ભગવાન છે તો એમને ભગવાનની ઓળખાણ થયેલી હોય. ખ્યાલ આવ્યો? ભગવાનની ઓળખાણ થયેલી હોય અને ભગવાનના આચાર પાડે. ખ્યાલ આવ્યો? તો કે ભગવાન એની અંદર જે ભગવાન પદ છે, ખ્યાલ આવ્યો, ભગવાનના ગુણ છે એ બધા ખુલ્લા થતા જાય. ભગવાનને બતાવેલા આચાર પાડે ને તો ભગવત ગુણ ખુલ્લા થઈ જાય. ખ્યાલ આવ્યો? કે એવા ગુણ વાળાને હું નમસ્કાર કરું છું. એટલે નમો આયર્યાણમ એટલે આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું કે જે ભગવાને બતાવેલા આચાર પાડે છે અને પડાવડાવે. ખ્યાલ આવ્યો? ભગવાને બતાવેલા આચાર પાડે અને પડાવડાવે.
એવા પુરુષોને નમસ્કાર કરું છું. ખ્યાલ આવી ગયો? પહેલું આવ્યું નમો અરિહંતાણ, પછી આવ્યું નમો સિદ્ધાંત, પછી આવ્યું નમો આર્યાણ, પછી નમો ઉવસ્સાયાણ. તો કે નમો ઉવસ્સાયાણ એટલે શું? નમો ઉવસ્સાયાણ એટલે તો કે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવંત કોને કહેવાય? તો કે ભગવાને જે બોલ્યો હોય ને, ભગવાને જે બોલ્યા હોય ને એનું શાસ્ત્ર બને. દાખલા તરીકે આપણે કૃષ્ણ ભગવાન બોલ્યા તો ગીતા થઈ ને તૈયાર. બરાબર? રામ ભગવાન કઈ પણ બોલ્યા તો એનું રામાયણ તૈયાર થયું ને. બરાબર? તો કે એવી રીતે જે ભગવાન બોલ્યા હોય ને એનું છપાય, પુસ્તક બને, એનું લખાય. બરાબર? તો કે ઉપાધ્યાય ભગવાન તો શું કરે? તો કે જે ભગવાન જે કહેતા હોય ને એવું આપણને સમજાય નહીં, આપણને ના સમજાય. પણ ઉપાધ્યાય ભગવાન શું હોય, કેવા હોય? તો કે એની અંદર એવા ગુણ ખુલ્લા થયેલા હોય કે જે ભગવાન એ કીધું હોય ને એવું જેમ છે તેમ સમજી શકે. શું કરી શકે? જેમ છે તેમ સમજી શકે. કે જે એ જેમ છે તેમ સમજી શકે તો જ જેમ છે તેમ સમજાઈ શકે. આપણે જાતે ના સમજી શકીએ. દાખલા તરીકે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તો અર્જુન પોતે નતો સમજી શકતો કે ભગવાન તમે શું કહેવા માંગો છો. ખ્યાલ આવ્યો? કે ભગવાનની વાત એવી હોય કે જલ્દી આપણે ના સમજી શકીએ. પણ ઉપાધ્યાય ભગવાન કેવા હોય કે જે ભગવાન શું કહેવા માંગે છે એમને સમજાય. શું થાય? એમને સમજાય. એવું સમજી શકે છે અને સમજાઈ શકે છે એવા ગુણ જેની અંદર ખુલ્લા થયા છે એને નમસ્કાર કરું છું. ખ્યાલ આવ્યો? કે નમો ઉવસ્સાયાણમ એટલે શું? તો ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર. જે ભગવાને લખેલ, ભગવાને જે બોલ્યા છે એ શાસ્ત્રો એ ભણે છે અને ભણાવડાવે છે એવા પુરુષોને નમસ્કાર કરું છું. ખ્યાલ આવી ગયો? હવે આપણે ફરીથી આખું રિવિઝન તો કરીશું, બધાને પૂછીશું. બરાબર છે? કોને કેટલું યાદ રહ્યું તને ખાસ? બરાબર? પછી શું આવે? નમો ઉવસ્સાયાણ, પછી નમો લોહે સવો શ્રાવણમ. તો કે નમો લોહે સવો શ્રાવણમ નો અર્થ કોને ખબર છે? કે નમો લોહે સવો શ્રાવણમ એટલે સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું. સાધુ ભગવંત કોને કહેવાય? સાધુ ભગવંત કોને કહેવાય? આપણે સાધુ કોને સમજીએ? આપણે સાધુ કોને સમજીએ? સાધુ કોને કહેવાય? તો પછી તું ધ્યાન તો આપતો નથી. અહીં શેના માટે આવ્યો? શેના માટે આવ્યો? તોફાન કરવા? તો શેના માટે આવ્યો? જો હું છે ને પૂછીશ, તું એ બેસીશ તો પછી બધું પૂછીશ. હો, એટલે ધ્યાન રાખજો. હમણાં ફરીથી બધું જ પૂછવાનું છે. બરાબર? ત્યારે જવાબ આપવો પડશે. તો કે નમો લોહે સવો શ્રાવણમ એટલે આ લોકોના સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. કે સાધુ કોને કહેવાય? આપણે સામાન્ય રીતે કોણ લાગે કે ભગવા કપડા પહેર્યા હોય, સફેદ કપડા પહેર્યા હોય, ઘરબાર છોડી દીધા હોય, સંસાર છોડી દીધો હોય, એને આપણે સાધુ સમજીએ. પણ ભગવાનની ભાષામાં સાધુ અલગ છે. ભગવાનની ભાષામાં સાધુ કોણ કહેવાય? ભગવા કપડા પહેર્યા હોય કે ના પહેર્યા હોય પણ સીધા ચાલે. કેવા ચાલે? સીધા ચાલે. તો સીધા ચાલે એટલે શું? સીધા ચાલવું એટલે શું? સીધા ચાલવું એટલે શું? હે? ના, પણ એ સાચો માર્ગ કોને કહેવાય? સીધા ચાલવું એટલે શું? પણ ખોટું કામ કોને કહેવાય? સીધા સાદા પ્રશ્ન પૂછ્યું છે ને, ખોટું કામ કોને કહેવાય? કોઈ તકલીફ પડે ખોટું કામ ને કહેવાય ને. કોઈ દુઃખ થાય ખોટું ના કહેવાય. બસ સીધી સીધી વાત છે. આપણે કઈ બહુ મોટી મોટી વાત નથી કરતા. સિમ્પલ સમજાવી વાત છે ને બધાને.
ખ્યાલ આવ્યો? તો કે કોઈ દુઃખ ના થાય એટલે સીધું કામ કહેવાય, અને કોઈ દુઃખ થાય તો ખ્યાલ આવ્યો? તો કે આપણે સીધી સીધી વાત કરીએ, આપણે કઈ બહુ મોટી વાત નથી કરતા. તો કે સાધુ કોને કહેવાય? તો કે એ સીધા ચાલે. કેવા ચાલે? સીધા ચાલે. એટલે કોઈ પણ સાથે એનો વ્યવહાર હોય ને એમાં કોઈને દુઃખ ના થાય. શું ના થાય? દુઃખ ના થાય. કેટલી મોટી વસ્તુ કહેવાય. આપણાથી દુઃખ થાય છે? કોને દુઃખ થાય આપણાથી? તારાથી કોને દુઃખ થાય? હે? બધાને. શું વાત કરે? તારાથી કોને દુઃખ થાય? બધાને. તારાથી? તમારે? બધાને થાય. કોઈ બાકી જ નહીં. હે વિશ્વજીત? જેને દુઃખ હોય એને થાય. ના પણ આપણા પ્રિય હોય એને દુઃખ નથી. પણ તું તારો ભાઈબંધના સંપર્કમાં આવે, તું તારા મમ્મીના સંપર્કમાં છું, તારા પપ્પાના સંપર્કમાં, તારા ભાઈના સંપર્કમાં છું, તારી બહેનના સંપર્કમાં છું. કોઈ વ્યક્તિ એવી બાકી રહી છે આપણાથી કે જેને આપણાથી દુઃખ ક્યારે ના થયું હોય? ખ્યાલ આવે તને? કોઈ વ્યક્તિ બાકી રહી જ નથી આપણાથી તો કે જેનાથી આપણે એને દુઃખ ના થયું. કેટલી મોટી વાત છે. ખ્યાલ આવ્યો? તો કે આપણાથી કોઈને ને કોઈને દુઃખ થાય છે તો કેમ દુઃખ થતું હશે? આપણે સીધા નહીં ચાલતા હોય કે એ સીધા નહીં ચાલતા હોય? પણ આપણે લાગે શું? આપણે એ સીધા નથી ચાલતા એવું લાગે છે કે આપણે સીધા નથી ચાલતા એવું લાગે? ખ્યાલ આવ્યો? આપણને શું લાગે કે એ સીધા નથી ચાલતા, પણ હકીકતમાં એ સીધા નથી ચાલતા કે આપણે સીધા નથી ચાલતા. કેવી રીતે કહો? ચલો. ના એમ નહીં, આપણે સીધા નથી ચાલતા એ કેવી રીતે? ઈર્ષા કરીએ પછી તને તારી બેનપણી ઈર્ષા આવે કે ના આવે? તને આવે કે ના આવે? પછી બીજું શેનાથી એકબીજાને દુઃખ થઈ જાય આપણે? અને એક સરસ વાત કરી, ઈર્ષા. પછી બીજું કાં તો કોઈ એની વાતને આપણે બોલ્યા હોય અને એને ખોટું લાગ્યું હોય, પછી કોઈ શું કહેવાય એ સારું છે, કોઈ એના શું કહેવાય કોઈ વસ્તુમાં સારો છે તો આપણે એનાથી એને કહીએ કે ના તું આવી રીતના કરીશ તો તને સારું લાગે, તું વધારે સારું કરી તો સામેથી એમ જવાબ આવે કે ના તું મને ના શીખવાડ, મને આવડે છે બધું. એવી રીતે બરાબર છે. પણ એક વસ્તુ હજી એવી છે કે જેનાથી આપણે મેક્સિમમ આપણા ભાઈને, આપણી બહેનને, આપણા ભાઈબંધને દુઃખ પહોંચાડી દેવાય. એક વસ્તુ છે, વિચારી. આપણે કોઈની ગમત કરીએ કે ના કરીએ? હસી મજાક કરીએ કે ના કરીએ? કરીએ ને? બધા કરે છે ને? બધા કરે છે ને? આપણે કોઈની હસી મજાક કરીએ, તારી કોઈ હસી મજાક કરે તને ગમે? તારી મજાક કરે તને ગમે? ના ગમે. કોઈને ના ગમે. તને કેવી રીતે ગમે? તું બીજાની કરે તો તને ગમે? તું તારી હસી મજાક થાય તો તને ગમે કે બીજાની હસી મજાક થાય તો ગમે? હે? શું થાય? કઈક એનું બોલીએ ને એટલે પછી તરત થાય. ખ્યાલ આવ્યો? તો કે આપણે જનરલી આપણે શું કરીએ છીએ કે આપણને મજા કરવી હોય છે કંઈક ને કંઈક. મજાક શું છે એટલે શું કરીએ કે પેલાનું નામ પરેશ હોય ને તેનું નામ પિન્ટુ કરીને બોલાવીએ. એવું થાય કે ના થાય? પરેશ ને પિન્ટુ કરી નાખીએ ને અને રમેશ ને રોબર્ટ કરી નાખે. એવું કરીએ કે ના કરીએ? હવે આપણે આવું કરીએ તો આપણા ભાઈબંધને દુઃખ થાય ને. આપણો ભાઈ હોય એના એ નામથી બોલાવીએ પણ જનરલી આપણે બીજા નામથી બોલાવીએ ને કરીએ ને તેને દુઃખ થાય ને. તો હવે સીધા ચાલ્યા કહેવાય કે આડા ચાલ્યા કહેવાય? ખ્યાલ આવ્યો? તો કે આપણી અંદર આવું છે. હવે દાખલા તરીકે
આપણે કોકની સાથે એવું કરીએ છીએ તો કોક આપણી સાથે એવું કરે કે ના કરે? કરે ને. હવે હવે આપણને કરે તો આપણને ગમે છે? તો હવે સામેવાળાને એવું જ થાય ને, જેમ આપણે એને કરીએ તો પછી એને ના ગમે ને, તો શું થાય ખબર છે? દાખલા તરીકે તમે અત્યારે ભણો છો તો આપણે સ્કૂલમાં શેના માટે જઈએ છીએ? ભણવા માટે. પણ છતાંય આવી મસ્તી કરીએ ને, મસ્તી કરીએ ને. તું કયા ધોરણમાં ભણે છે? હે? તું કેવી મસ્તી કરે? કે આપણે બધા હરખા જ બેઠા છે, આપણે કઈ ખેત નથી. કેવી મસ્તી કરે? હે? પણ દાખલા તરીકે કેવી મસ્તી કરે? કે કેવી કરે? ગમેલી એકાદ માંથી એકાદ તો કે આપણે કોઈની ગમત કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? તો કે આપણને મજા આવે છે. પણ આપણે શેના માટે સ્કૂલમાં જઈએ છીએ? ભણવા માટે. હવે આપણે કોઈની ગમત કરીએ, હવે તો આપણું ભણવાનું બરાબર થાય ખરું? તો આપણું ભણવાનું કાચું કેવી રીતે રહી જાય છે? તો કે આપણે આવા બીજા મજાક ને ગમત કરીએ છીએ. ત્યારે કેટલા માર્ક્સ આવે છે? 100 માર્ક્સનું પેપર હોય કેટલા માર્ક્સ આવે છે? ઓછા આવે છે ને? તો કેમ ઓછા આવે છે ખબર તને? હે? તું આમાં ધ્યાન આપે છે. ખ્યાલ આવ્યો? બીજાની ઠેકડી ઉડાવવામાં, બીજાનું નામ પાડવામાં, બીજાને સળી કરવામાં, એમાં મજા આવે. એમાં મજા તો આવે, સળી કરવામાં મજા તો આવે. પણ પછી શું થાય ખબર છે? આપણી સળી થઈ જાય. શું થાય આપણી સળી ખબર છે તને? કે આપણું ભણવાનું રહી જાય. તમે પૈસા આપો છો, ભણો છો ને, એના તમે પૈસા ચૂકવો છો. તમે એક 50 રૂપિયા લઈને જાઓ આઈસ્ક્રીમ વાળાની દુકાને, બરાબર? 50 રૂપિયા લઈને જાઓ આઈસ્ક્રીમ વાળાની દુકાને, અને એ આઈસ્ક્રીમ લીધા વગર 50 રૂપિયા આપીને પાછા એમને આવો તો ચાલે? ચાલે? તમે વિચાર કરો કે તમે સ્કૂલમાં જાઓ છો, તમે પૈસા ખર્ચો છો. શું કરો છો? પૈસા ખર્ચો છો. મમ્મી પપ્પા પૈસા ખર્ચે તમારા પાસે, અને કેટલી બધી ફી ચૂકવે છે. ફી ચૂકવે છે કે નથી ચૂકવતા? તારી ફી ચૂકવે છે કે નહીં? શું નામ તારું? યક્ષ. તારી ફી ચૂકવે છે કે નહીં? તમે તારી ફી ચૂકવે છે, તું પૈસા મફતમાં આપી દે છે ને સ્કૂલમાં? કારણ કે તું ભણતો તો છું ને સ્કૂલમાં જઈને, કે ભણે છે? તને સળી કરવાનું ગમે છે ને બધાને? તો તારા પૈસા બાતલ જાય છે. પેલાને નુકસાન નથી થયું. તું આ બધું કરીશ તો તને સાહેબ એવું કહેશે કે ભાઈ ત્યાં મજાક મસ્તી કરી છે તો આ વર્ષે તારી ફી નથી લેવું, એવું કહેશે. પૈસા પૂરા લેશે ને? હવે તું પૈસા પૂરા આપે છે. વિચારવા જેવું છે ને આ વસ્તુ? વિચારવા જેવું છે ને કે આપણે પૈસા પૂરા આપીએ છીએ અને ભણ્યા વગર ને બીજી મસ્તી કરીને આવીએ છીએ, તો નુકસાન કોનું? તું કેટલું મોટું નુકસાન કરે છે ખબર છે તને? તો વિચારી જો કે આટલા બધા પૈસા તું આપી દે છે, આટલા બધા પૈસા આપી દે છે અને ભણ્યા વગર પાછો આવે છે. તને એમ લાગે કે મેં પેલાને સળી કરી, પેલાની જોડે મસ્તી કરી, આમ કર્યું, પણ નુકસાન તને થયું કે પેલાને થયું? કેમ? હે? હા, તે બીજું કામ કર્યું ભણવા સિવાય. ખ્યાલ આવ્યો તને? કે હવે ભણવાનું સિવાયનું ત્યાં બીજું કામ કર્યું, પછી તને ભણવામાં મન લાગશે ખરું? તું આવું બીજું કામ કરીશ પછી ભણવામાં મન લાગશે તને? ભણવામાં મન નહીં લાગે તો શું થશે ખબર છે? શું થશે? તો કે ભણવામાં મન નહીં લાગે ને અને તારા માર્ક્સ નહીં આવે ને તો શું થશે ખબર છે? ત્યારે તું મોટો થાય ને ત્યારે તે જે લોકોને સળી કરી હતી ને એના કરતા 1000 ગણું તને લોકો તરછોડશે કે ભાઈ આ યક્ષને જવા દો, એ કોઈ કામનો નથી, ભણ્યો નથી બરાબર, એનું કઈ કામ નથી. એને તને નોકરી ના આપે, તને કઈ ધંધો ના આપે,
તને બોલાવે નહીં, કારણ કે તે ભણવાની જગ્યાએ તે બીજું કામ કર્યું. શું કર્યું? બીજું કામ કર્યું. તને અત્યારે મજા આવશે. શું આવશે? તને મજા આવશે, પણ તારું એનું પરિણામ શું આવશે? એનું પરિણામ શું આવશે? તને કેટલું મોટું નુકસાન થશે ખબર છે? ખબર પડી અત્યારે કેટલું મોટું નુકસાન થશે? શું નુકસાન થશે? કે હે તારી કિંમત નહીં રે, તારી કિંમત જ નહીં રે. લક્ષ્ય જવા તો બોગસ માણસ છે. જવા શું કે છે? કોઈ કામનો નથી, કશું ભણ્યો નથી. જવા દો. ચાલશે પછી? વિશ્વજીત, ખ્યાલ આવ્યો તને? તને ખ્યાલ આવ્યો? હવે આપણે આ મસ્તી કરીએ સ્કૂલમાં જઈને, તે ટીચર જે ભણાવે છે આપણને, એનો પગાર ઓછો થાય ખરો? એને પૈસા ઓછા મળે? નુકસાન કોને થાય? આપણને. ખ્યાલ આવ્યો? કે તમે સ્ટડી કરો છો તો આજે નમો લોહી સૌવ સાહુણમ આપણે જે બોલીએ છીએ, તો કે સાધુઓ, એવા સાધુ પુરુષ, સાધુ કોને કહેવાય કે જે સીધા ચાલે, કોઈને સળી ના કરે. શું ના કરે? કોઈને સળી ના કરે, અને એવા સીધા ચાલે, અને કોઈને દુઃખ ના પહોંચાડે. ખ્યાલ આવ્યો? કે એવા પુરુષોને હું નમસ્કાર કરું છું. તો કે તમે એને નમસ્કાર કરશો એટલે શું થશે? તો કે એવા ગુણ તમારી અંદર આવશે. શું આવશે? એવા ગુણ તમારી અંદર આવશે. એની અંદર જે સારા ગુણ છે એ તમારી અંદર આવશે. કેમ આવશે? તો કે તમે એનો વિનય કર્યો. શું કર્યું? વિનય કર્યો. ખ્યાલ આવ્યો? નમો લોહી સૌ સમમ ખબર પડી ગઈ? બધાને ખબર પડી ગઈ? પછી કે જે એસો પંચ નમસ્કારો, એટલે એનો અર્થ શું થાય? કે આ 5 નમસ્કાર. શું થાય? આ 5 નમસ્કાર. પછી શું આવે છે? સર્વ પાવપણા સર્વ. કે શું કે છે? કે આ 5 નમસ્કાર, એસો પંચ નમસ્કારો, એનો મતલબ શું થાય? કે આ 5 નમસ્કાર સર્વ પાવપણા સર્વ પાપનો નાશ કરનાર છે. ખ્યાલ આવ્યો? મંગલામ ચ સૌવેસીમ પરવમ હવૈ મંગલ. એટલે કે સર્વ મંગલમાં આ પ્રથમ મંગલ છે. એટલે પ્રથમ મંગલ એટલે શું? કે તમારે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો આપણે મંગલ સમય જોઈએ ને, કે કયો સમય સારો છે. ખ્યાલ આવ્યો? તો કે આજે આપણે ત્રિમંત્ર બોલીએ એટલે શું થાય? કે બધું જ કંઈ પણ એવું હોય ને એ બધું જ ખસી જાય. સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે, એટલે તમારે બીજું કશું જોવું ના પડે, કઈ સમય ના જોવો પડે, કોઈને બોલાવવો પડે નહીં. તમે કોઈ પણ કાર્ય ચાલુ કરો એને ત્રિમંત્રથી ચાલુ કરો એટલે તમારું મંગલ કાર્ય થાય. શું થાય? કાર્ય તમારું મંગલ થાય. ખ્યાલ આવ્યો? મંગલાનંદ સૌ પરમ હોય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શું કીધું? મેં શું કીધું? ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બરાબર? કે વાસુદેવ એટલે કોણ? તો કે આપણે તો કૃષ્ણ ભગવાનને ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? કે વાસુદેવ એટલે આપણને શું લાગે? કે કૃષ્ણ ભગવાન. તો કે આ ખાલી કૃષ્ણ ભગવાન એ વાસુદેવ નથી, એની અંદર એવા ગુણ પ્રગટ થયા છે. કે કેવા ગુણ? તો કે દેખાય નર જેવા, માણસ જેવા દેખાય, પણ નારાયણની શક્તિ એની અંદર પ્રગટ થયેલી છે. કેવી શક્તિ? નારાયણની. એટલે એની અંદર ભગવત ગુણ ખુલ્લા એવા થયા છે, ભગવાનના ગુણ અંદર ખુલ્લા થયા છે. ખ્યાલ આવ્યો? તો કે દેખાય નર જેવા પણ નારાયણની શક્તિ ખુલ્લી થયેલી છે. એટલે શું કરે? તો કે એ શું કરે? તો કે ધર્મની રક્ષા કરે. શું કરે? ધર્મની રક્ષા કરે, અને અધર્મ પેસવા ના દે. શું પેસવા ના દે? અધર્મ પેસવા ના દે. દરવાજો બરાબર બંધ દબાઈ દબાઈ ગયો. બસ. ધર્મની રક્ષા કરે અને અધર્મને પેસવા ના દે. તો કે
ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? ના, તો કે એને સંપ્રદાય કહેવાય. શું કહેવાય? સંપ્રદાય. ધર્મ ના કહેવાય. ધર્મ કોને કહેવાય? કોને કહેવાય ધર્મ? તો કે ધર્મ એટલે શું? તો કે એ જે ધર્મ છે એ ધર્મ પ્રમાણે તમે ચાલો તો એ માર્ગને આધારે તમે ક્યાંય પડી ના જાઓ. પડી ના જાઓ એટલે શું? તો કે આપણને ઘરમાં તારું મારું થાય કે નહીં? તારું મારું થાય ને, ભેદ પડે ને, તો કે જ્યાં ભેદ છે ત્યાં ધર્મ નથી. ધર્મ ક્યાં છે? તો કે જ્યાં અભેદતા છે ત્યાં ધર્મ છે. બરાબર? તો કે આપણને બધી જગ્યાએ ભેદ પડે ને, તો કે આજે કૃષ્ણ ભગવાન છે કે વાસુદેવ છે એની અંદર કેવી શક્તિ હોય કે ભેદ ના પાડવા દે. ખ્યાલ આવ્યો? અભેદતા જેની અંદર હોય ધર્મનું રક્ષણ કરે. શેનું રક્ષણ કરે? ધર્મનું રક્ષણ કરે. એટલે એ ધર્મના એના માર્ગ ઉપર જે ચાલે એ ક્યારે પડે નહીં. પડે નહીં એટલે મારું તારું ના થાય. ખ્યાલ આવ્યો? કે એવા પુરુષોને હું નમસ્કાર કરું છું. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે કે આવા જેટલા વાસુદેવ છે આ બ્રહ્માંડમાં, જેટલા આવા ગુણ વાળા છે એ બધાને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવ્યો? તો કે આમાં કોઈ વ્યક્તિ નથી આવતી. આપણે ગુણને નમસ્કાર કરીએ. કોને નમસ્કાર કરીએ છીએ? ગુણને નમસ્કાર કરીએ. પછી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય એટલે શું? વિશ્વજીત શું લાગે તમને? ઓમ નમઃ શિવાય એટલે તો કે ઓમ નમઃ શિવાય એટલે કે નમસ્કાર કરું છું શિવ ભગવાનને. ખ્યાલ આવ્યો? શિવ ભગવાનને નમસ્કાર કરું છું. તો કે શિવ કોને કહેવાય? તો કે શિવ એટલે શું? તો કે જે કલ્યાણ સ્વરૂપ થયા છે એ. ખ્યાલ આવ્યો? કલ્યાણ સ્વરૂપ થયા છે. હવે કલ્યાણ સ્વરૂપ એટલે શું? તો કે દાખલા તરીકે તું રસ્તા પર જતો હોય અને તને કેરીનું ઝાડ દેખાય તો તને કેરી ખાવાનું મન થાય ને? તો કે આપણે કેરી ખાવાનું મન થાય તો શું કરીએ? હે? કેવી રીતે તોડીએ આપણે? તો કે સામાન્ય રીતે આપણે બીજું કશું સાધન ના હોય તો રસ્તામાં પથ્થર જ મળે, બીજું કશું ના મળે. બીજું કોઈ સાધન તો મળે નહીં જલ્દી. પથ્થર મળે તો આપણે શું કરીએ? પથ્થર મારીએ. હવે તમે પથ્થર મારો તો એ તમને સામે પથ્થર મારે કે તમને ફળ આપે? ફળ આપે. તો કે કલ્યાણ સ્વરૂપ જે થયા હોય એવા પુરુષો કેવા હોય કે તમે એને ગમે તેવું આડું કરો, એને ગાળ આપો, એને પથ્થર મારો તો એ તમને ફળ આપે. તમે એક કલ્યાણ એટલે એ કલ્યાણ સ્વરૂપ એવા થાય છે કે તમારું કલ્યાણ ના કરવા થવાનું. તમે ગમે તેટલું એનું કરો પણ એ તમારી સાથે એવું ના કરે. કેટલી મોટી વસ્તુ કહેવાય. હે? શું કહે છે? તને સમજ પડે છે ને? શું નામ તારું? હે? લેહાન. તો કે કલ્યાણ સ્વરૂપ. કલ્યાણ સ્વરૂપ કોને કહેવાય? લેહાન. કલ્યાણ સ્વરૂપ કોને કહેવાય? કે તારું કલ્યાણ કરે તું એના પરિચયમાં આવો તમે. એટલે તમે ગમે તેટલું એનું આડું ઉડું કરો ને પણ તમારું એ ના કરે. તમારું કલ્યાણ છે. ખ્યાલ આવ્યો? કે એ કેટલા સરસ ગુણ કહેવાય ને? તો કે એવા ગુણ વાળાને હું નમસ્કાર કરું છું. કે ઓમ નમઃ શિવાય જે કલ્યાણ સ્વરૂપ થયા છે એને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવી ગયો? બધાને ખ્યાલ આવી ગયો? એટલે આ ત્રિમંત્ર થયા. પછી આપણે છેલ્લે બોલીએ છીએ જય સચ્ચિદાનંદ. તો કે જય સચ્ચિદાનંદ. એટલે સચ્ચિદાનંદ એટલે શું? કે એમાં 3 શબ્દ આવે છે: સત, ચિત અને આનંદ. સત એટલે શું? સત એટલે
સત એટલે અવિનાશી. શું અવિનાશ. અવિનાશી શું હશે કે જેનો વિનાશ ના થાય? અવિનાશી વસ્તુ શું હશે કે જેનો વિનાશ ના થાય? ભગવાન અવિનાશી વસ્તુ શું હશે જેનો વિનાશ ના થાય? જ્યારે કોઈ આપણે કોઈ સામેવાળાને બોલ્યું હોય તો એને લાગી આવે અને એ અવિનાશી પછી કોને કહેવાય કે જેનો વિનાશ ના થાય? ભગવાન છે. તો કે તારું પોતાનું સ્વરૂપ. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે જન્મે છે, તારો જન્મ થાય છે, એવી રીતે એવું મૃત્યુ થવાનું ને. પણ જન્મ કોનો થાય? શું નામ તારું? ક્રિશ. ક્રિશ. તો જન્મ કોનો થયો? કૃષ્ણ. કૃષ્ણ. બરાબર? એવી રીતે મૃત્યુ કોનું થશે? કૃષ્ણ. કૃષ્ણ. પણ જન્મ થયો તો એ એની અંદર કોણ છે કે જેની આધારે? તો કે અંદર આત્મા છે. ખ્યાલ આવ્યો? એવી રીતે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે કોણ જતું રહે છે એમાંથી? આત્મા. આત્મા જતો રહે છે. એટલે જન્મે છે મળે છે ક્રિસ. ખ્યાલ આવ્યો? ઉન્નતિ ને તારું નામ. તો કે જન્મે છે ઉન્નતિ, મૃત્યુ પણ ઉન્નતિનું થાય છે, પણ અંદર જે અવિનાશી છે એ આત્મા છે, એનું મૃત્યુ નથી થતું. એ તો પાછું બીજું ખોડિયું બદલે છે. ખ્યાલ આવ્યો? એટલે સત એટલે શું? તો કે અવિનાશી, કે આપણું પોતાનું સ્વરૂપ. ખ્યાલ આવ્યો? ઉન્નતિ ખ્યાલ આવ્યો? કે આપણું પોતાનું સ્વરૂપ કે જેનો જન્મ નથી થતો, મૃત્યુ નથી થતું, જેને બાળી નથી શકાતો, જેને કાપી નથી શકાતો, જેને બીજવી નથી શકાતો. ખ્યાલ આવ્યો? એવું અવિનાશી સ્વરૂપ કે એને સત કહેવાય. શું કહેવાય? સત. પછી ચિત્ત. શું કહે? શરીર ના, ચિત્ત એટલે શું? તો કે દાખલા તરીકે તું અહીંયા બેઠો છું, ખ્યાલ આવ્યો? તો તને અહીં બેઠા બેઠા તને સ્કૂલ યાદ આવે તો તને સ્કૂલ દેખાય ને? શું દેખાય? સ્કૂલ દેખાય ને? દાખલા તરીકે તું અહીં બેઠો છું પણ તને તારા મમ્મી પપ્પા યાદ આવે તો તને અહીંયાથી મમ્મી પપ્પા દેખાય ને? તો એ શેના આધારે દેખાય છે ખબર છે? ચિત્ત દ્વારા. શેના દ્વારા? તારું ચિત્ત છે એમાં જેમ કેમેરા હોય એની અંદર ફોટો કેપ્ચર થઈ જાય, એવી રીતે ચિત્તની અંદર તમે એક વખત કોઈ વસ્તુ જોઈ છે, તમને ગમી છે અથવા નથી ગમી, પણ એની અંદર કેપ્ચર થઈ જાય. શું થાય? કેપ્ચર થઈ જાય. કે ચિત્ત છે એની અંદર બધા ફોટા પડી જાય. શું પડે? ફોટા પડે. તો એને ચિત્ત કહેવાય. ખ્યાલ આવ્યો? પણ આપણું ચિત્ત કેવું છે? તો કે હજી અશુદ્ધ ચિત્ત છે. ખ્યાલ આવ્યો? તો કે કેમ અશુદ્ધ ચિત્ત છે? તો કે જે જોવાનું છે એ નથી દેખાતું. એટલે આપણે પોતે કોણ છે એ જાણ્યું નથી. ખ્યાલ આવ્યો? એટલે જોવાનું નથી જોવાતું, એટલે બીજું બધું જોવાય છે, એટલે એને અશુદ્ધ ચિત્ત કહેવાય. પણ સચ્ચિદાનંદ, ચિત્ત અને આનંદ એટલે ચિત્ત એટલે ભગવાનની ભાષામાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન. શું? શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન અને શુદ્ધ ચિત્ત કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે સત, ચિત્ત અને આનંદ. એટલે આનંદ છે એ પોતાનો સ્વભાવ છે. આપણી અંદર જે ભગવાન બેઠા છે એનો સ્વભાવ આનંદ વાળો છે. એને દુઃખ નથી થતું. દુઃખ કોને થાય છે? કૃષ્ણ. સુખ કોને થાય છે? કૃષ્ણ. દુઃખ કોને થાય છે? ઉન્નતિને. સુખ કોને થાય છે? ઉન્નતિને. પણ અંદર જે ભગવાન જે બેઠા છે એ સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, અવિનાશી છે, શુદ્ધ છે અને આનંદમાં છે. ખ્યાલ આવ્યો? તો કે એને જય સચ્ચિદાનંદ. એટલે આપણે જેટલા જીવો છે એની અંદર જે કંઈ અવિનાશી તત્વ રહેલું છે એની આપણે જય કરીએ છીએ. કોની જય કરીએ છીએ? અવિનાશી તત્વ. ખ્યાલ આવી ગયું? હવે આપણે ત્રિમંત્ર આપણે આખા રિવિઝન કરીશું ફરીથી. પ્લીઝ જરાક પાણી લેતા. તો કે પહેલું આપણે કયું લીધું? નમો હરિયંતાનો અર્થ કોણ કહેશે? બોલ. અરિહંત ભગવાનને નમસ્કાર. હા. એટલે અરિ એટલે પાપી, દુશ્મન. દુશ્મનને હણનારને નમસ્કાર. હા, દુશ્મનને હણનારને નમસ્કાર કરું છું.
ખ્યાલ આવે? પણ દુશ્મન એટલે કયા દુશ્મન? આપણી અંદર રહેલા છે તે. હા, ઉન્નતિ ખ્યાલ આવે ને? આપણી અંદર રહેલા છે એ દુશ્મન, એને હણી નાખ્યા છે જેને, એવાને નમસ્કાર કરું છું. બરાબર છે? હવે પછી બીજું કયું આવે? નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ એટલે શું? વિશ્વજીત? હા, સિદ્ધ ભગવાન. એટલે સિદ્ધ ભગવાન કોણ? જેનો જન્મ અને મરણમાંથી મુક્ત થઈ ગયા. ખ્યાલ આવ્યો? જન્મ અને મરણમાંથી મુક્ત થઈ ગયા છે, એને નમસ્કાર કરું છું. પછી નમો હાયરામનો જાપ પૂરા. હવે એક તો જવાબ આપવો પડે. આટલા બધા ત્યાં પદ ગયા તો પછી નમો આયરામ એટલે શું કે? ચલો નથી કે ચલતું કે એ તો હરિયન પહેલું આવ્યું, આ તો ત્રીજું. બોલ. ભગવાન છે આચાર્ય, જે લેંગ્વેજ હોય એની આચાર્ય એટલે શું? આચાર જે પાડે છે અને પડાવડાવે છે એ ઉપાધ્યાય. આ તો આચાર. ભગવાને જે આચાર બતાવ્યા છે એ પોતે પાડે અને બીજાને પણ પડાવે. ખ્યાલ આવે? પછી નમો વજરાય એટલે બોલતા યાદ રાખવાનું. બોલ નમો વજરાય એટલે હા, ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરીએ. બરાબર? ઉપાધ્યાય ભગવાન કોને કહીશું? કહો. ભગવાન હોય જે ભગવાનની ભાષા નો સમજે તે ઉપાધ્યાય ભગવાન સમજે. હા, કે ભગવાનની જે ભાષા છે એ સમજાઈ શકે. શું સમજાઈ શકે? ભગવાનની ભાષા પોતે સમજે અને બીજાને સમજાઈ શકે. હા, તો કે જેમ અત્યારે દાદા ભગવાનનું જે પુસ્તક હોય તો સમજાઈ શકે, તો એવાનો ઉપાધ્યાય કહેવાય. ખ્યાલ આવે? દાખલા કે આપતા પુત્રો છે તો કે દાદાએ જે કીધું છે, દાદા ભગવાને જે કીધું છે એ પોતે સમજી શકે છે અને સમજાઈ શકે છે. ખ્યાલ આવ્યો? કે એને ઉપાધ્યાય કહેવાય. ખ્યાલ આવ્યો? કે એવા પુરુષોને નમસ્કાર કરું. પછી નવો લોહી સૌ સાણું એટલે શું? સાધુ કોને કહેવાય? સીધા રસ્તા પર ચાલે. હા, સીધા. પછી એમાં ખાસ આપણે શું સમજાયું કે ચલ યક્ષ કે ચલ હે મોટેથી કોને પર? સાધુ કોને કહેવાય? સીધા રસ્તા પર ચાલ્યું. અને સીધા રસ્તા પર ના ચાલવું એટલે શું? કોઈ સળી કરવી. ખ્યાલ આવ્યો? કે આપણે કોઈ સળી કરીએ છીએ ને તો કેટલું નુકસાન થાય છે, સમજાયું ને? આપણે કોઈ સળી કરીએ તો કેવું નુકસાન થાય છે, સમજાયું ને? જે સાધુ છે એ કોઈને સળી ના કરે. ખ્યાલ આવ્યો? સીધા ચાલે, કોઈને તકલીફ ના આપે. ખ્યાલ આવ્યો? કોઈને દુઃખ ના કરાવે. કે એવા પુરુષોને નમસ્કાર કરો. ખ્યાલ આવ્યો? પછી એસો પંચન નમસ્કાર. હા, સૌ ભાવ મનસ. બોલ. 5 તત્વો ક્યાં છે યાર? કેમ આમ છે તારું? ધ્યાન છે કે નથી? 5 તત્વોની વાત કરી કે 5 નમસ્કાર? હે બોલ. સર્વ પાપ પ્રણાશ. સર્વ પાપનો વિનાશ કરનાર છે. સર્વ પાપનો નાશ કરનાર છે. ખ્યાલ આવ્યો? ઉન્નતિ
વિશ્વજીત બરાબર યાદ રહી જશે ને? આપણે બીજી વખત લઈએ છીએ હે ને? એસો પંચ નમસ્કારો સર્વ પાવ પ્રણાસ મંગલાણમ સર્વે પડવમ હોય મંગલમ. એટલે શું કે જે સર્વ મંગલ છે એમાં પહેલું મંગલ છે આ નમસ્કાર કર્યા. ખ્યાલ આવે? એટલે આપણે કોઈ પણ સારું કામ કરવા જતી વખતે આ નમસ્કાર કરીએ આપણું કામ મંગલમય બને, તકલીફ ના આવે. આપણે પરીક્ષા આપવા જવાનું હોય, સ્કૂલે જવાનું હોય તો આ ત્રિમંત્ર બોલીને જવાય તો તમને ક્યાંય તકલીફ ના પડે. ખ્યાલ આવે? એટલે ત્રિમંત્ર ના હોય તો પુસ્તકમાંથી વાંચી લેજો, પુસ્તક લઈ લેજો ચિરાગ કાકા પાસે. બરાબર ને? તો કે એસો પંચ નમસ્કારો સૌ ભાવ પ્રણાસણો મંગલ આનંદ સૌ પડોમ ભય મંગલ. પછી ઓમ નમો ભગવતે વાસુદેવ. કે વાસુદેવ કોને કહેવાય? વાસુદેવ, હા, તો એ કેવા હોય? ધર્મની રક્ષા કરે. ખ્યાલ આવ્યો? એટલે ધર્મ કોને કહેવાય? તો કે મારું તારું ના થવા દે, એક થઈને રાખે. કેવી રીતે રાખે? હા, અભેદતા હોય ત્યાં ધર્મ હોય. ખ્યાલ આવ્યો? ભેદ ના પડવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કે એવા જેટલા પુરુષો છે કે જે ધર્મની રક્ષા કરે છે એવાને હું નમસ્કાર કરું છું. પણ એનામાં નારાયણ હોય નર જેવા આપણા જેવા જ દેખાય પણ શક્તિ બહુ હોય. ખ્યાલ આવ્યો? કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય કોને કહીએ? શિવ ભગવાનને નમસ્કાર. શિવ ભગવાનને નમસ્કાર કરું છું. શિવ ભગવાન કોને કહેવાય? જે કલ્યાણ સ્વરૂપ થયા હોય એને. ખ્યાલ આવ્યો? કે જે કલ્યાણ સ્વરૂપ થયા છે એવા શિવ ભગવાનને નમસ્કાર કરું છું. પછી કે કલ્યાણ સ્વરૂપ એટલે શું? તો કે તમે એનું અકલ્યાણ કરો તો પણ એ તમારું કલ્યાણ કરે. તો પણ આપણે શું કહેવાય એનું સારું કરી ખરા પણ તો એ આપણને ફળ આપે. ફળ આપે, સારું જ ફળ આપે. ખ્યાલ આવે? કે એવા પુરુષોને નમસ્કાર કરું છું. પછી જય જય સચ્ચિદાનંદ સત ચિત આનંદ. ખ્યાલ આવી ગયો? બોલો હવે શું પૂછવું છે તમારે? આ ક્રિશ આદર પંખો બંધ કરી દો ને. સેટ બધા ઠંડુ થઈ ગયું. અહીંયા છે આ એક ડબલ છે ને, કરી દો. હા, હવે પૂછો. તમારા લોકોને કઈ પૂછવું હોય, તમને ભણવામાં કઈ પૂછવું હોય, ભાઈબંધ જોડે કઈ તકલીફ થતી હોય તો પૂછાય, મમ્મી પપ્પા જોડે કઈ તકલીફ થતી હોય તો પૂછાય, બેન જોડે કઈ તકલીફ થતી હોય તો પૂછાય, ભાઈ જોડે કઈ તકલીફ થતી હોય તો પૂછાય. આમ નહીં, તારે જ પૂછવાનું છે. મારી અને સાથે ઝઘડો બહુ થાય. હા, શું ઝઘડો થાય છે? ગમે એ વાત લીધી થાય. હા, પણ શું થાય? તારો ભાઈ છે ને? હા, શું થાય કે? એને ઝઘડો સ્ટાર્ટ થઈ જાય એ વસ્તુ માટે. તને શું થાય? મને કાંઈ નથી થાય. એને કાંઈ નથી થતું. એને ઝઘડો મારી સાથે કરવો હોય પણ કેવી રીતના હેરાન કરી મેળીને. હા, પણ એવું કેમ કરે છે ખબર તને? તું કેમ કરે છે એવું? તને કોઈ હેરાન કરે છે? તારો ભાઈ છે એ હેરાન કરે છે? બિલકુલ નહીં. પછી બીજું કોઈ? તને તારો ભાઈ હેરાન કરે? કોણ? યક્ષ કોણ? અચ્છા, તમે બે બહેનો છો? તો તે કોણ કીધું? અચ્છા, આની વાત કરી. બરાબર છે. યક્ષ તને કેમ યક્ષ તું હેરાન કરે એને? હોમવર્ક હોય ને તો હું એને કહું હું કરી દે તો એ કે હું કરે નહીં તો પછી મેં કહું ક્યાંક હું કહું એ કે મને કે તો હું કહું હું તને નહીં કહું. તો કે કેમ હેરાન કરવું નથી ખબર તને? એ કેમ કરે ખબર છે? એને મોજ માટે. હે? મોજ માટે. મજા આવે. પણ કેમ મજા આવતી હશે ખબર છે?
તને કોઈ હેરાન કરે? તારી જોડે મસ્તી કરે કોઈ? કરે ને? પણ એ કેમ તારી જોડે મસ્તી કરે એવી છે? મોજ માટે ને. પણ એને શું મોજ આવતી હશે? હે વિશ્વજીત, એને કેમ મોજ આવતી હશે? હે યક્ષ, યક્ષ, તને તારી જોડે કોઈ મસ્તી કરે? પણ એ કેમ મસ્તી કરે તારી જોડે? હે મોજ માટે ને. પણ એને મજા આવે ને. પણ શું મજા આવતી હશે? પણ કેમ મજા આવે? સાડી કરવાની મજા કેમ આવે? ક્રિસ, એ આપણો છે, એ આપણા પ્રત્યે એટલે મીન્સ કે આ જે આગળ છે એ મારો જ ભાઈ છે, તો અમે બે મસ્તી કરતા હોય તો ના ભાઈ છે તો બસ એમ જ છે કે કઈ વાત માટે કે જો એ કેમ તારી જોડે મસ્તી કરે છે ખબર છે તને? તો કે એટલા માટે મસ્તી કરે છે કે એને મજા આવે છે, મોજ આવે છે. બરાબર? પણ એને કેમ મોજ આવે છે ખબર છે તને? તો તું અકળાય છે એટલે. હજુ તું અકળાય નહીં તો એની મોજ ખલાસ થઈ જાય. એને શું જોઈએ છે ખબર તારી પાસેથી? શું જોઈએ છે? હે તને શું જોઈએ એની પાસેથી? શું જોઈએ? હા, એ અકળાય ઈ જોઈએ એને. શું જોઈએ? તું અકળાય. હવે તું અકળાવાનું બંધ કરી દે તો શું થાય? હવા નીકળી જાય. હવા નીકળી જાય કે નહીં? ત્રિમંત્ર એ ના અકળાય. તું ગમે તેટલું ગમે ત્યાંથી આમ તેમ કરીને તું બધું કરે અને અકળાય જ નહીં તો તને ખ્યાલ આવ્યો? તને ખ્યાલ આવ્યો? તો એની મોજ શું છે? પણ પછી મજા ના આવે. તું અકળાય નહીં તો તું ના અકળાય તને મજા આવે? તું અકળાય છે એમાં તને મજા પણ આવે છે. કારણ કે તું અકળાવાનું બંધ કરી દે, બરાબર છે? તો પછી એને કઈ મજા નહીં આવે તો શું કરશે ત્રિમંત્ર તું? ના એ અકળાશે નહીં તો શું કરશે તું? હે અકળાઈ જાય એ. તું અકળાવાનું બંધ કરી દે તો એ અકળાઈ જાય કે આનું હવે મારે કરવું શું? વિશ્વજીત, તને ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો તને? આ તો ભાઈ છે, પણ તમે બહાર જાઓ, સ્કૂલમાં જાઓ, ત્યાં તમને કોઈ આવું મળે કે ના મળે? મળે ને અકળાવનાર. પણ કેમ અકળાવે છે લોકો? એમને એને મસ્તી કરવી હોય, એને મજા આવે. તો આપણે ઘરમાં ભાઈનો તો બહુ વાંધો નહીં, બહાર બહુ ધ્યાન રાખવાનું. ક્યાં? બહાર. એટલે જ્યાં તમે સ્કૂલમાં જાઓ છો ત્યાં બહુ ધ્યાન રાખવાનું. ત્યાં જો તમે અકળાયા તો યક્ષ શું થાય? બહાર તમે અકળાવો તો શું થાય? ના, બહાર તમે અકળાવો તો શું થાય? તો આગળ ઝઘડો થઈ જાય. નિશાળની બહાર જ ના નીકળી શકે. ખ્યાલ આવ્યો? તો હવે પછી શું થાય? ભણવાનું શું થાય? બગડે. હવે તમે શેના માટે જતા છો સ્કૂલમાં? ભણવા માટે. પૈસા શેના આપો છો? મમ્મી પપ્પા બધું આટલી બધી મહેનત શેના માટે કરે છે? ભણવા માટે. હવે ખાલી આટલી નાની વસ્તુ બનશે ને તો તમારું બધું સાઈડ પર જતું રહે. ઉન્નતિ. ખ્યાલ આવ્યો? તો કે આપણે શું ધ્યાન રાખવાનું બહાર? તો કે કોઈ પણ તમને આવશે જ અકળાવટે, તો તમને આવશે જ. પણ તમે જો અકળાઈ ગયા તો જ પેલા મજા આવશે. ખ્યાલ આવ્યો? તો હવે એ અકળાવે છે એની ભૂલ કે આપણી ભૂલ? કેવી રીતે? આપણે અકળાય એટલે તો હવે નહીં અકળાવવાનું કઈ રીતે બનશે? ચલો, એ અકળાવશે તો ખરા.
ગમે તે વાત કરી ટાળી દઈશું બીજું કેવી રીતે ટાળશો? એની ઓપોઝિટ થઈ જાય. હા, પણ એ ઓપોઝિટ જઈને કરશો, પણ વિચારી જુઓ કે એવું કરશો તો થશે ખરું? વિચારી જુઓ એક વખત. એની ઓપોઝિટ જશો, ઓપોઝિટ એટલે મીન્સ કે એને ઓછો પાડીશું, એની વાતને થોડુંક સિમ્પ્લિફાય કરીને એને સમજાવીશું કે ના ભાઈ આવી રીતના નહીં. મારે હમણાં એક છોકરો આવ્યો હતો, હા. તો લગભગ 7મા કે 8મા ધોરણમાં ભણતો હતો. ખ્યાલ આવે? હવે તમે જે આ વાત કરી ને એ મધ્યપ્રદેશનો છે, ખ્યાલ આવે? तो मैंने कहा हिरेन काका मैं उसको 1 हफ्ते से समझाता हूँ कि तुम मेरे को मत चिढ़ा, बहुत प्यार से समझा रहा हूँ, लेकिन समझता नहीं है. આ એટલે તમને પૂછું છું. અને આ બહુ જ અગત્યની વસ્તુ એટલા માટે છે કે આ વસ્તુને લીધે આપણું ભણવાનું સાઈડ પર જતું રહે છે. ખ્યાલ આવે? આટલી નાની વસ્તુને લીધે શું થાય છે? શું કીધું? આટલી નાની વસ્તુને લીધે આપણું ભણવાનું સાઈડ પર જતું રહે છે. ખ્યાલ આવે? તો એને કામ ઓછું કરવું હોય, એને ડોજ કરવું હોય તો શું કરવાનું? શું કરશો? વિચારી જુઓ. તમે જ પેલા વિચારી જુઓ. ઇગ્નોર કરવી તો પછી આપણે કેટલી વખત કે કરે પણ આપણે એને ઇગ્નોર કરવા માંડીએ, પછી આપણને કહેવાનું બંધ ન કરી દે. હા, જો એને એક પોઈન્ટ કીધો કે ઇગ્નોર કરીએ. મારો ભાઈ પેલા બહુ લવ કરતો મારો, પછી મેં આમ ધ્યાન દેવાનું બંધ કરી દીધું, એને મેં થઈને બંધ કરી દીધું. તો કે તમે ઇગ્નોર કરશો ને તો એક જાતની ચીડ જ છે. એને સામે થઈને એમ થાય કે આ તો કઈ રિસ્પોન્સ દેતો નથી, ના, આપણે ના, પણ તમે ઇગ્નોર કરો ને તો અમે વાળાને ખબર પડી જાય કે આ ઇગ્નોર કરે છે એટલે એક જાતનું ચીડાય જ છે. આ તો તારો ભાઈ છે, પણ બહારની કોઈ વ્યક્તિ હશે, બહારની તારી કોઈ બહેનપણી હોય કે કોઈ છોકરો હોય બીજો, ખ્યાલ આવ્યો? એ તને એ કરે તો શું કરે? તું થાય છે કે નહીં? પણ બધું તું બહાર બને છે ને બધું, ખ્યાલ આવ્યો? તો કેવી રીતે કરશો? તમે ઇગ્નોર કરશો તો એને વધારે મજા આવશે કે આ ઇગ્નોર કરે છે, હવે હું વધારે કરું. થાય જ. આ તો તારો ભાઈ છે એટલે બહુ ના થાય, પણ બહાર તો આ બધી વસ્તુ થાય ને, એના લીધે આખું ભણવાનું સાઈડ પર જતું રહે. તો એ ટાઈમ પર એનો કોઈ વીક પોઈન્ટ હોય એને કહી દઈએ આપણે કે એને ઓલું કરીએ તો કેવી રીતના થાય? તો કે સામાન્ય રીતે કેવું હોય કે આપણે એટલી વસ્તુ જાણવાની છે કે હું કંઈ પણ એના કહેવાથી કંઈ પણ મને અસર થઈ તે કે આપણે તમે ઇગ્નોર કરશો એ પણ એક જાતની અસર છે. ખ્યાલ આવે? કે તમને અસર થઈ ને એટલે જ પેલાને મજા આવશે. ખ્યાલ આવે? તો કે કાગળ તરીકે તમારે અસર ના કરવી હોય તો કેવી રીતે કરવાની છે? તો કે જે એ જે કરે છે, એ જે તમને તમારી સાથે કરવા જાય છે, તો આપણે એ જે વસ્તુ પર હસવાનું કરે છે ને એ વસ્તુ પર આપણે એનાથી પણ વધારે હસીએ તો શું થાય? એને એ સમજે કે ના ભાઈ આ તો પોતાના ઓલામાં જ હશે એમ. હા, ખ્યાલ આવ્યો? તો એને પણ સામે એને એમ થાય, એને શું થાય ખબર છે? આ બુદ્ધુ છે, એને કઈ ખબર નથી પડતી. શું થાય? એ હસવા, એ તમારી ઠેકડી ઉડાવવા જાય ને એમાં તમે હસો તો શું થાય એને? બટ એ તો બે પર્સન હોય તો ને, લાઈક આખું ગ્રુપ હોય અને વચ્ચે બોલે તો ભાઈ ખ્યાલ આવ્યો? હવે એમાં તું તારે ખાલી તું આટલું જ કરીશ ને, શું કરવાનું? તારે તારી પર જ હસવાનું. ગળે ના ઉતરવાનું. તો આમાં કેવું છે ક્રિસ કે તું કઈ પણ બીજું કોઈ પણ વસ્તુ કરીશ ને, કઈ પણ વસ્તુ કરવા જઈશ ને તો વધારે મજા આવશે. એ તો છે. ખ્યાલ આવ્યો? અને ત્યાં તારે એટલું જ સમજવાનું છે કે એટલું જ તારે ખુલ્લું કરવાનું છે કે આને કઈ સમજ નથી પડતી, આની ગમે તેટલી મજા કરી અને સમજ નથી પડતી, જાઓ તો હવે બીજાને પકડો. આનું એટલે તું જે ઇગ્નોર કરે છે ને એમાં તને અસર થાય છે, અને આ હું કઉ છું ને એ એના જેવા થઈ જવાનું. એ હસાવે તો તમે હસો. ખ્યાલ આવ્યો? એના જેવા થઈ જવું પડે આપણે. એટલે ઇગ્નોર નથી કરતા તમે, એની જોડે ભળી જાવ છો. શું કરો છો? એની જોડે ભળી જાવ છો. હવે તમે ભળી જશો ને એટલે એને નહીં મજા આવે. આવશે મજા? ખ્યાલ આવે તમને? એ આટલું સમજવાનું છે.
તો કે તમે ભળી જશો એટલે એને મજા નહીં આવે એટલે તમને ચીડાવવાનું બંધ કરવા માંડશે, બીજા કોઈને પકડશે, પછી તમને સબ્જેક્ટ નહીં બનાવે કે બનાવે ક્યારેક બનાવે પણ પછી એને મોજ ના આવે તો એને મોજ આવવી જોઈએ. તમને ચીડાવવામાં એને મોજ આવવી જોઈએ. શું આવવું જોઈએ? અને મોજ ના આવે તો હવે આ તો મેં તમને એક વાત કરી, પછી તમારે ખાલી આટલું જ સમજવાનું છે કે એને મોજ આવી તો પછી તમે હાથો બનશો. આ તો મેં તમને એક મારી રીતે આપી છે. તમને આટલું સમજાઈ ગયું, તમને આટલું સમજાઈ ગયું પછી તમારું વ્યવહાર જેવું બનશે કે પેલા મોજ નહીં આવે. શું થશે? ખ્યાલ આવે તમને? તેને ખ્યાલ આવ્યો નથી? આવું છે. પૂછો. જે નીચે પદ ગાયું એમાં એવું કે છે એક આખું ઓલું છે કે આ નો કર્યું તે નો કર્યું તારી જેત સાથે કેમ કર્યું એ નો ખ્યાલ આવ્યો. એ આખું પછી લોક આવું ને કાળ છે એવો તું કેમ આવ્યો કાળજામાં, તું કેમ આવ્યો કાળજામાં. આ કળયુગમાં છે. ના, કળયુગમાં, સોરી, કળયુગમાં આ ગહન કારણે શોધી કાઢ, જવાબ મહીથી મળી જશે. આપણે આ વાત થઈ. આપણને શું થાય છે કે અણે આવું મારી સાથે કર્યું, અણે મારી આવું સાથે કર્યું. ખ્યાલ આવે? એને કેમ કર્યું એ તમને મળી જાય તો આખું સોલ્યુશન આવી જાય. તો કે એને કેમ કર્યું તમારી સાથે આવું કે એને મોજ આવે છે. ખાલી કારણ જાણવાનું છે. આમાં કહેવા શું માંગે છે? આ તો એક પ્રોબ્લેમ ની વાત છે. ખ્યાલ આવે? કે એક પ્રોબ્લેમ ની વાત એટલે શું? તો કે ભાઈ આજે કોઈ આપણે ચીડાવે છે એટલે એક પ્રોબ્લેમ ની વાત થઈ. પણ હવે તો કેટલાય પ્રોબ્લેમ બને છે. હવે કેટલાય પ્રોબ્લેમ બને છે ને, પણ એ પ્રોબ્લેમ માંથી તમને તમે બહાર કેમ નથી નીકળી શકતા? એવા કેટલાય પ્રોબ્લેમ બને છે. તમે બહાર કેમ નથી નીકળી શકતા? પ્રોબ્લેમ બને છે ને. આના સિવાય ના તો એક વાત કરી, એ સિવાય કેવા પ્રોબ્લેમ બને કહો એટલે બધું વાત કરું તો. બે ફ્રેન્ડ હોય બરોબર, અને 3 ફ્રેન્ડ નું ગ્રુપ હોય અને એમાં 2 ફ્રેન્ડ એ સામેવાળાનું પેલું ખોટું કહેતો હશે, આ સામેવાળાનું ખોટું કહેતો હશે, પણ ઈ ત્રીજા પર્સન ને કહેતો હશે બરોબર. તો એમાં ત્રીજા પર્સન ને શું લેવું કે બેયનું સાચું માનવું કે ભાઈ આ બેનું ઓલું કરું, શું કરવું એમ? તો ત્યાં શું સમજવાનું? આવું થાય છે ને. કારણ કે તારી ફ્રેન્ડ હોય એ તને બીજી છોકરીની વાત કરશે કે આ જવા દે ને આવી છે, ખ્યાલ આવે? અને એ તને ફીલિંગ માટે કહેશે કે આવી છે. હવે તમે સાંભળશો એટલે શું થશે ખબર છે? પહેલા મોટું નુકસાન શું થશે ખબર છે તમને? કે જેને તમને કીધું ને તો પેલી વ્યક્તિને ખબર પડી જશે કે આ વ્યક્તિએ મારી સાથે પ્રોબ્લેમ થયો તો આ વ્યક્તિએ કૃષ્ણને વાત કરી હશે, તો જ એ તમને કહેવા આવશે. અને નહીતર નહીં આવે. જોજો તમે પછી બિહેવિયર પછી આપણે એની સામે એ બે જોડે હોય અને આપણે એને વધારે ઓલું કરીએ કોઈ બીજાને, તો ઓલાને પેલાને એમ લાગે કે ના ભાઈ આ મેં કીધા છતાં આ આવું કરે છે તો મારી ઓલું. હા, તો કે કોઈ પણ વ્યક્તિનું તમે કંઈ પણ સાંભળો છો, ખ્યાલ આવ્યો? તો એમાં આપણી નબળાઈ રહેલી છે. નબળાઈ એટલે એ આપણો ફ્રેન્ડ આપણા ઓલા માટે જ કહેતો હોય કે ના ભાઈ તું આવું, આ વ્યક્તિ આવો છે તો તું આવી રીતના સેફલી દારૂ બચી રહેજે. દાખલા તરીકે તું મને વાત કરે કઈ બન્યું હોય નહીં એટલે તને વાત કરું. એટલે મીન્સ કે કેવું કે મારો એક ફ્રેન્ડ છે, ઈ એવું છે કે બીજા ફ્રેન્ડ થી જલસ ફીલ કરે એમ. તો મને કહે છે કે આની આ નબળાઈ છે, ઈ સામેવાળાની નબળાઈ મને કહે છે મારા ફ્રેન્ડ. તો મેં સાંભળ્યું, મેં કીધું હું જોઉં છું એમ. તો મેં ઓબ્ઝર્વ કર્યું તો મારો જે બિહેવિયર છે એના પ્રત્યે થોડો બદલાણો. તો એમાં મેઇન વાત તો શું એમ,
તો કે આ વસ્તુ એટલે જ મેં તને કીધી કે એ વ્યક્તિ તને જેની વાત કરે છે ને એની તે સાંભળી ને એટલે તારી નબળાઈ છે. કેવી રીતે? નહીં પણ એ કહેતો હશે એમાં અમુક એટલીસ્ટ એક બે પોઈન્ટ તો સાચા હોય ને એમ. ના હોય એ આપણને લાગે. પછી આપણે એને એટલે એને કીધા પછી આપણે સામેવાળાને એવી રીતના જોવા મળીએ એવું હોય. હા, એને તને અત્યાર સુધી તને કશું નતું લાગતું, એને કીધું એટલે તને દેખાય છે. તો કોઈ વ્યક્તિ કોઈનું કેમ બતાવતું હશે એ ખબર છે તને? કારણ કે તારી ફ્રેન્ડ હોય એ બીજી ફ્રેન્ડ નું કેમ બતાવે છે? એ વધારે ક્લોઝ હોય એને એમ કે ના ભાઈ આ ના, તો કે તમને દાખલા કે તારો ભાઈબંધ છે કે પીલાની કેમ નેગેટિવ બતાવે છે કે તું એનો ભાઈબંધ થાય એને નથી ગમતું. હા એ તો છે, એને નથી ગમતું એટલે કોઈ પણ રીતે તું પીલાની જોડે એટેચ ના થાય એના માટે કરે છે. ખ્યાલ આવ્યો? એની હારે નો જાય, એની હારે નો રહે એટલે આપણે અગાઉથી કહી દઈએ એનું. એટલે આપણે એના હારે જવાના જ નથી એમ. આ વસ્તુ છે. ખ્યાલ આવ્યો ક્રિશ? તો ખ્યાલ આવી. હવે તું કેમ તને ત્યાં નથી જવા દેતો? હા એ જ તો મેઇન પોઈન્ટ તો છે. કે એને તારા પાસેથી લાલચ છે કંઈક ને કંઈક. એટલે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિનું તમારી પાસે આવીને ખોટું બોલે છે ત્યાં તમારે સમજવાનું છે કે આ વ્યક્તિને મારી કઈ લાલચ છે તો જ પેલી વ્યક્તિનું ખોટું બોલશે. ખ્યાલ આવ્યો વસ્તુ? ઉન્નતિ તને ખ્યાલ આવ્યો? આ વસ્તુ સમજવાની છે. હવે આપણે સાંભળીએ છીએ તો આપણી નબળાઈ છે. તો કે આપણી શું નબળાઈ છે? કે આપણને ખબર નથી પડતી કે આ કેમ આ કરે છે. મેઇન પોઈન્ટ તો આપણે એ જોવાનું કે આ શું લેવા આવી રીતના મને જ કીધું અને મને જ શું લેવા એમ. હવે આટલા બધા છોકરાઓ છે બીજા પીલાની વાત તને જ આવીને કેમ કરી? ખ્યાલ આવ્યો? આ વસ્તુ બહુ સમજજો. પણ હવે શું કરશો? દાખલા કે આવશે તમને કહેશે, હવે આગળ શું કરશો એ પૂછો. મેં એને હેન્ડલ એવી રીતે કર્યું કે સમજવાનું છે ને કેવી રીતે કરશો? મેં લાઈક એ ટાઈમ પર એને એવી રીતે હેન્ડલ કર્યું કે ના ભાઈ હું એના તરફ છું એમ. પણ નોર્મલી રીતે બધું પૂરેપૂરું એના તરફથી નહીં પણ લાઈક જસ્ટ એ સાચા પોઈન્ટ છે એના તરફથી કે ના ભાઈ મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી આવી રીતના આમ છે. મેં એને એવી રીતના સિમ્પ્લિફાઈ કર્યું. પણ જે મારો પેલા જોડે વ્યવહાર છે એ નોર્મલ જ છે. એટલે કે તમારે એ કઈ પણ વાત કરે છે તો તમારે એક તમારો એક જવાબ આપવાનો છે. ખ્યાલ આવ્યો? કે ભાઈ આ વ્યક્તિની તું વાત કરે છે, ખ્યાલ આવ્યો? તો તું તને આવું લાગતું હશે એટલે કદાચ તારી સાથે એવું બન્યું હશે પણ મારી સાથે નથી બન્યું. ખ્યાલ આવ્યો? હા તો પછી આપણે એવું કહીએ તો એમ કે ના ભાઈ તો તું આગળ તું એનાથી ઓલું રહે જાય એમ. હા વાંધો નહીં, તારી વાત મેં નોટેડ કરી. શોર્ટ કરી. હા નોટેડ કરી. પણ આ વસ્તુ તમે સમજી લેશો ને કે આ કેમ કરે છે તો એ તમને બીજા સાથે તમારા જે કઈ પણ સંબંધો બગડતા હશે કે બીજા પ્રોબ્લેમ થતા હશે એમાં તમારો પ્રોબ્લેમ નહીં થાય. આ સમજાશે તો કે આ વ્યક્તિ કેમ મારી પાસે આવી કે આ છે તો એ વ્યક્તિ સાથે કઈ બગાડવાનું નથી. કારણ કે એને લાલચ છે તો એને એવું નથી કહેવાનું કે તું કેમ મને કહેવા આવ્યો, મારે તો કઈ જરૂર નથી એવું નથી કહેવાનું. પણ આપણે અંદર પણ મને આપણે અંદરથી સમજી જવાનું છે. ખ્યાલ આવ્યો? અને આપણે એને પ્રોત્સાહન પણ નથી આપવાનું. ઘણી વખત શું છે કે આપણે એને નિગ્લેક્ટ કરવો હોય ને તો નિગ્લેક્ટ કરવા માટે પ્રોત્સાહન આપે એટલે દૂર તો જાય કે આડી અવળી વાતો ના, એવું નથી કરવાનું. એને આપણો એક ઓપિનિયન આપવાનો છે કે ભાઈ આ તને લાગ્યું હશે કદાચ તારી સાથે એવું થયું હશે પણ મને આ વસ્તુ નથી લાગતી અને મને આ વ્યક્તિની આ વસ્તુ લાગે છે. શું લાગે છે કે હું એની જોડે આ વસ્તુના આધારે હું એની જોડે એટેચ છું એટલે મને એની સાથે જે કોઈ ખોટું નથી થયું, ઉલટાનું મારું આ રીતે એની જોડે સારું થયું છે. એટલે તે વાત કરી એનો વાંધો નથી પણ મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી હજી મેં જોયું નથી આ મને અને મને કોઈ વસ્તુનો અનુભવ ના થાય ત્યાં સુધી હું કોઈનું માનવા તૈયાર નથી. ખ્યાલ આવે? સ્પષ્ટ કરી દેવાનું. તો બીજી વખત તમારી પાસે આવતા વિચાર કરશે, કોઈનું આડું અવળું બોલતા વિચાર કરશે. એટલે એને એવું થઈ જવું જોઈએ કે હું કોઈનું આડું અવળું વિચાર બોલીશ નહીં આગળ
તો મારી જોડેથી સંબંધ તૂટી જશે એનો. એવું એને સ્પષ્ટ થવું જોઈએ. ખ્યાલ આવે ક્રિશ? આવી વસ્તુ છે. હવે તમે એને તમે એને સાંભળો છો, તમે સાંભળો છો તો ત્યાં તમારું પણ નબળાઈ જોવી પડશે. તમારી પણ લાલચ કંઈક ને કંઈક છે ત્યાં. ક્રિશ, તમારી શું લાલચ હશે? દાખલા કે તું તારી બહેનપણી હોય કે કોઈના માટે કઈ બોલતી હોય તો તું સાંભળે ને? તો કેમ સાંભળતી હઈશ? એનું સાંભળે ને? દાખલા કે બીજી છોકરીનું કંઈક કહેતા ને તો તું એનું સાંભળે ને? તો કેમ સાંભળે છે? એ મારા માટે કે કે છે. એટલે આપણે સાંભળીએ કે આપણને ખબર પડી જાય કે આ આનાથી કે આને જ્ઞાન નથી એટલે પછી ના તો કે તમે કેમ સાંભળો છો? એ વ્યક્તિનું કેમ સાંભળો છો? કે તમને પણ જે વ્યક્તિ કહેવાય છે ને એની જોડેથી તમને લાલચ છે. તો નહીં તો સાંભળો જ નહીં એનું. શું કે છે તું? લાલચ તો એની આરે ક્યાં તો કે કેવી રીતે લાલચ હોય કહું તને. દાખલા તરીકે તને કશું કહેવાય, બરાબર છે? હવે તને એની કશી લાલચ નથી, એની પાસે કઈ પણ લાલચ નથી, તો જેની સાથે તને કઈ લાલચ ના હોય એનું કઈ તને સાંભળવાનું મન થાય ખરું? ના, એ તો છે પણ સીધી વસ્તુ એટલે કઈ જ છે, આપણને ખબર નથી શું લાલચ છે. મને ખબર નથી, મને કોઈ કહેવાયું તો મને ખબર નથી શું, પણ ત્યાં વિચારવાનું છે કે હું આ વ્યક્તિ મને મારું અહિત કરે છે. ખ્યાલ આવે? કોઈની આડીઅવળી વાત કરે છે એટલે ત્યાં તમારું અહિત છે. અને લાઈક ત્યારે જ એની સાથે પેલા વાળા સામે વાળા અરે આપણો વ્યવહાર એવો થઈ જાય ને અને ત્યારે ખ્યાલ આવે એવું નથી હું શું કહેવા માંગુ છું? દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે કોઈની વાત લઈને આવી તો તમને કંઈ પણ આપે છે, કંઈ પણ આડું અવળું આપે છે અને તમે સાંભળો છો તો તમને લાલચ છે. શું છે? કે આ મારી બહેનપણી છે, આ મને આટલી મદદ કરે છે, આ મારી જોડે આટલો સંબંધ રાખે છે, એ લાલચ છે. હવે તમારી જો લાલચ હશે, એક ફ્રેન્ડશિપ રાખવાની પણ લાલચ હશે, એકબીજાની જરૂરિયાત છે એ પૂરી કરવાની લાલચ હશે, તો તમારી લાલચને આધારે તમે એની જોડે પરફેક્ટ વ્યવહાર નહીં કરી શકો. વિશ્વજીત, ખ્યાલ આવે છે તને? આ વાત સમજાય છે ને કે નથી સમજાતી? સમજાય છે ને? ગમે છે વાત? ગમે છે ને બધી? ખ્યાલ આવે ક્રિશ? તો કે તમને પણ કઈક લાલચ છે. તમે લાલચ વગર કોઈની આડીવડી વાત સાંભળો નહીં. અત્યારે તો ક્રિશ કેવું થયું છે ખબર છે? કે દાખલા તરીકે આપણા જ મા બાપ હોય અને આપણા જ મા બાપ આપણને ના ગમે એવું બને. પણ ઘણી વખત બનશે એવું કઈ પણ સંજોગ આવશે ને તો આપણા મા બાપ આપણને નહીં ગમે. મને આ નથી કરવા દે, મને આ નથી લાગી આપતા, મને આ નથી, મારું નથી સાંભળતા, હું આમ કઉ છું પણ મને સમજતા નથી. થાય છે કે નહીં? પછી પોતાને કહી દઈએ કે ના ભાઈ આપણા લાયક નહીં હોય, આપણા બરાબર છે, નહીં હોય એટલે ના પાડતા હશે. બરાબર છે, પણ છતાં પણ આપણને કઈ પણ થાય છે તો ત્યાં બહુ સમજવાનું છે કેમ થાય છે. દાખલા તરીકે તારો ભાઈબંધ છે, બરાબર છે, તારી બહેનપણી છે, બરાબર છે, એને તમને કઈક પ્રપોઝલ મૂકી કે આપણે આમ કરવું છે, એને કઈ તને પ્રપોઝલ મૂકી કે આપણે આમ કરવું છે, અને તમે મમ્મી કે પપ્પાને કહેશો આ પ્રપોઝલ કે અમારે આવું કરવું છે, આ કરવું છે, અને મમ્મી કે પપ્પા એ પ્રપોઝલને ના પાડશે તો તમને તમારી ફ્રેન્ડના ભૂલ દેખાશે કે મા બાપની ભૂલ દેખાશે? ખ્યાલ આવ્યો? બહુ સમજવાનું છે તો કે આપણને આપણા મા બાપ જે આપણા માટે જીવે છે એમ કહેવાય કે આટલી બધી મહેનત કરે છે, આટલું બધું કરે છે, આપણા માટે કરે છે, અને ખાલી એક ફ્રેન્ડ નું સાંભળીને આપણે મા બાપ પ્રત્યે આપણને આડું પડી જાય છે. વિચાર કરવો જોઈએ કે નહીં? તો પેલા મા બાપ કે પેલા ફ્રેન્ડ? પેલા મા બાપ. હવે આપણને ત્યારે પહેલો નંબર ફ્રેન્ડ નો થઈ જાય છે. વિચાર કરો.
શું છે આ વસ્તુ? ક્રિશ, ખ્યાલ આવે છે? હા. બહુ સમજવાનું છે. તો કે હવે તો કેટલા બધા પ્રોબ્લેમ થાય છે. આપણે મા બાપ જોડે પ્રોબ્લેમ થાય છે, ટીચર સાથે પ્રોબ્લેમ થાય છે, ખ્યાલ આવે? બેન જોડે પ્રોબ્લેમ થાય, ભાઈ જોડે પ્રોબ્લેમ થાય, કાકા મામા ફોઈ ફુવા માસી માસા કેટલાની સાથે પણ થાય છે. તો એમાં ભૂલ કોની? કેવી રીતે આ વસ્તુ સમજાશે? ખ્યાલ આવે છે તને? બહુ સમજો કે આપણે કોને મહત્વ આપી દઈએ છીએ કે જેને મહત્વ અપાય જ નહીં કોઈ દિવસ, કે જે ટેમ્પરરી છે. દાખલા તરીકે તું કયા ધોરણમાં અત્યારે ભણે છે? હું કોલેજ કરું છું. કોલેજ કરે છે. તારા 1 થી 5 ના જે ફ્રેન્ડ હતા એ અત્યારે બધા છે? ના, અમુક છે, અમુક નથી. ખ્યાલ પણ એ ક્લોઝ નથી ને? પણ અત્યારે એ પહેલા જેટલા ક્લોઝ હતા એટલા અત્યારે છે? હા, અત્યારે છે. અત્યારે જે ક્લોઝ છે એ 1 થી 5 ધોરણ વાળા ક્લોઝ છે? ના. ના કહેવા માંગુ છું. તો કે કહેવા શું માંગુ છું કે 1 થી 5 ધોરણના જે ક્લોઝ હતા એ પછી હાયર સેકન્ડરીમાં ક્લોઝ નથી રહેતા, કોલેજમાં પાછા બદલાય છે. ખ્યાલ આવે? તો કે મા બાપ, આપણા તો મા બાપ છે, આ તો પરમેનન્ટ છે. આ તો ટેમ્પરરી 2 વર્ષ કે 5 વર્ષ માટેના ફ્રેન્ડ છે. ઉન્નતિ હવે જે 2 વર્ષ કે 5 વર્ષના માટેના ફ્રેન્ડ છે એની વાતમાં આવીને આપણે મા બાપ ખોટા લાગે. થાય છે કે નહીં? પણ ઉન્નતિ થાય છે ને? આવું થાય છે કે નહીં? આવું હા, શું સમજ? શ્રીમંત ખ્યાલ આવ્યો? અને વિશ્વજીત ખ્યાલ આવ્યો કે આપણે ભાઈબંધનું સાંભળીએ અને ભાઈબંધ કોઈ વસ્તુ લાવ્યો હોય અને તને ગમી હોય તો, અને મા બાપ પછી ના, મમ્મી કે પપ્પા ના પાડે તો તને મમ્મી પપ્પા પ્રત્યે ક્રોધ ઉભો થાય ને, ગુસ્સો આવે ને? પણ તારો ભાઈબંધ છે ને મમ્મી પપ્પા છે, મમ્મી પપ્પાનું મહત્વ વધારે કે ભાઈબંધનું? તો હવે આપણે મમ્મી પપ્પાનું મહત્વ લાગે, ભાઈબંધનું મહત્વ વધી જાય છે. કોનું મહત્વ વધી જાય છે? ભાઈબંધનું. એટલે ખરેખર ભાઈબંધનું મહત્વ નથી રાખવાનું, મમ્મી પપ્પાનું મહત્વ છે. તારું હિત તારા ભાઈબંધને વધારે ખબર હોય કે મમ્મી પપ્પાને વધારે ખબર હોય? ક્રિશ, ખ્યાલ આવ્યો? હજી આપણને આપણું હિત પૂરું ખબર નથી, કારણ કે આપણે દુનિયા જોઈ નથી હજી. ખ્યાલ આવ્યો? અને મમ્મી પપ્પાએ આખી બધી દુનિયા જોયેલી છે. ઉન્નતિ ખ્યાલ આવે ને તને? એટલે આ બહુ સમજજો. તને આખું ખબર પડી ગઈ કે ભાઈબંધ, આપણને કોઈ ભાઈબંધ કોકની વાત કરે છે તો શું વસ્તુ છે? તો કે એને તારી પ્રત્યે લાલચ છે ને તને એના પ્રત્યે લાલચ હશે તો જ તું એની વાતમાં ભળીશ. જો તને એના પ્રત્યે લાલચ નહીં હોય ને તો તું એની વાતમાં નહીં ભળે. તો એમ જ હોય કે ના ભાઈ ભણવાની. તને ઉન્નતિ ખ્યાલ આવે ને? આવી રીતે છે. બહુ જ સમજજો, બહુ જ વિચારજો. આ દાદા ભગવાનનો જે માર્ગ છે ને, તમારો આખો વ્યવહાર બધો પરફેક્ટ કરાવડાવશે. તમને ક્યાંય પડવા નહીં દે, તમારી કાયમ પ્રગતિ કરાવડાવશે. ખ્યાલ આવ્યો? આવી વસ્તુ છે. પછી એવી જ રીતે મારી ફ્રેન્ડ છે, કોફી સાથે ઝઘડો કરવાનું જવાનું છે તો સાથે સાથે હું વહી જાઉં છું, તો એ કેવી રીતે? હા, ખ્યાલ આવ્યો ક્રિશ? તો કે કોઈ ભાઈબંધ હોય એને કોકની જોડે પ્રોબ્લેમ થયો હોય તો આપણે એ ભાઈબંધ જોડે જતા રહીએ. હવે આપણે ના જવું હોય તો એ જવું પડે, કારણ કે તે ભાઈબંધ છે. હવે તમે વિચાર કરો કે આજે તમે આ કામ માટે ગયા, ખ્યાલ આવ્યો? કે કોઈની જોડે ઝઘડો કરવા માટે તમે ગયા, એને લઈને કાલે એ તમારી જોડે બીજું કામ કરાવશે કે નહીં કરાવે? ખ્યાલ આવ્યો? કાલ ઉઠીને તમને એમ કહેશે થોડી તમાકુ ખાય ને, હું એ ખાઉં છું વાંધો નહીં, તો એ કહેશે તમે કરશો એ ખરા. ખ્યાલ આવ્યો? તો કે કહેવા શું માંગુ છું કે આપણા મિત્ર કે આપણું વર્તુળ કેવું હોય તો કે આપણી પાસે સંસ્કાર છે તો કદાચ એનામાં સંસ્કાર ના હોય ને તો આપણે એનામાં લાવીએ તો એનામાં આવે. ખ્યાલ આવ્યો? આપણું આવું હોવું જોઈએ, આપણે એનામાં ખેંચીએ છીએ, એ આપણામાં નથી ખેંચાતું. ખરેખર આપણી પાસે સંસ્કાર છે તો એ તમને કંઈ પણ કહે છે ને એની પેલાની જોડે તમે ઝઘડો કરવા જાઓ છો
પણ જો તમારામાં સંસ્કાર હોય તો તમારા સંસ્કાર પેલા બે જણનો ઝઘડો મિટાવશે. ક્રિસ, ખ્યાલ આવે છે? એ ઝઘડો આપણે ઝઘડો મિટાવતા નથી, ઉલટાનો ઝઘડામાં સપોર્ટ આપીએ છીએ. તો તમારી પાસે પણ તમે પણ હજી સંસ્કારમાં કાચા પડો છો. નહીં એટલે આપણે મિટાવાનું કરીએ, ચલો કે ના ભાઈ આ મિટાઈ એને એવું એટલે શું? કીધું કે મિટાઈ એટલે શું? કે તમારી પાસે એવી સમજણ જોઈએ. ખ્યાલ આવે? આપણે કોઈને સમજાવવાનું નથી, હા એટલે ખ્યાલ આવે? પણ આપણી એવી સમજણ હોય, પણ એ સમજણ કેવી જોઈશે? સાયન્ટિફિક જોઈશે. આમ સીધો બેસજે બેટા, સીધો બેસ. આપણી સમજણ છે ને એ સાયન્ટિફિક જોઈશે. કેવી જોઈશે? સાયન્ટિફિક સમજણ કોને કહેવાય? તો કે એને પરિણામ તમારે બતાવવું પડે. શું બતાવવું પડે? એટલે એ વાતને દેખાડવાનું કે આ નહીં તું જે કે છો એ વાત તારી ખોટી છે એ રીતે. ના, પરિણામ. સાયન્સ આપવું પડશે. શું આપવું પડશે? સાયન્સ. એટલે સાયન્સ આપવું એટલે શું? તો કે પરિણામ. કે દાખલા તરીકે તું અત્યારે આ કહે છે, ચલ હું તારી સાથે આવું, બરાબર, પણ આનું પરિણામ શું આવશે મને કહે. તો એને આ વાતને સાથે કમ્બાઈન કેમ કરવાની? મેં જે કીધું એ હા, કયું? અમે ફ્રેન્ડ ની વાત કીધી કે આ રીતના સામેનું ખરાબ બોલે છે, હા, તો એને કમ્બાઈન ખરાબ બોલે છે એમાં મેં તને બીજી વાત કરી. કારણ કે ત્યાં તને સમજાવવું જોઈશે કે આ કેમ આવું કરે છે. એ તો ખ્યાલ આવી ખ્યાલ આવ્યો? અને દાખલા તરીકે છેક લડાઈ ઝઘડો કરવાનો છે, ખ્યાલ આવ્યો? તો ત્યાં તમારે પરિણામ એને બતાવવું પડશે. ચાલો હું તને સપોર્ટ આપું, હા એ ઓકે. ખ્યાલ આવ્યો? પણ એ સપોર્ટ આપ્યા પછીનું પરિણામ શું આવશે? પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે વધશે? હા તો વધશે obviously. પણ તમારે સાયન્સ આપવું પડશે. એટલે એ ટાઈમ પર એને આવી રીતના તમારે સાયન્સ આપવું પડશે. સાયન્સ એટલે શું? પરિણામ. બીજું કશું નથી. સાયન્સ એટલે કે બહુ મોટી બધું કઈ આપણે આપવાનું નથી, પરિણામ બતાવવાનું. શું બતાવવાનું? પરિણામ. કે તમે આ તે કીધું એ પ્રમાણે ચલો હું કરીશ, એનું શું પરિણામ આવશે? હા, તો એ બી શાંત થઈ જશે. પૂછવાનું, એને પૂછવાનું, ચલ હું તારે પ્રમાણે કરું, પણ એનાથી શું પરિણામ આવશે? કે બધું સરસ થશે તો ચલ હું સપોર્ટ આપું. તેની ગેરંટી આપશે? સારું થશે એની ગેરંટી આપશે? કારણ કે એ સમજણ વાળી હોય, એ સમજી શકે. પૂછો એને, તમે કહેતા નહીં એને, તમારે કહેવાનું નહીં એને, તમારે પૂછવાનું, ચલ હું તારી સાથે આવું, પણ બધું સરસ થઈ જશે તો હું આવું. એની ગેરંટી તું આપે છે કે હું તને સપોર્ટ આપીશ, એમાં બધું સારું બનશે, કોઈને દુઃખ નહીં થાય, એની ગેરંટી આપે છે તો હું આવું. પ્રશ્ન પૂછો એને. પછી ગેરંટી ના આપી શકે ત્યારે તમારે સમજાવવાનું કે આ કોઈ પણ વસ્તુથી આપણો જે ધ્યેય છે, દાખલા કે તું છે તો તું ભણવા માટે આવે છે અને હું ભણવા માટે આવું છું કે આ કરવા માટે આપણે આવીએ છીએ. મારા મા બાપ છે એ મારા માટે પૈસા ખર્ચે છે, એ આ કામ માટે પૈસા ખર્ચે છે, પૂછાય નહીં? પૂછો. તારા મમ્મી પપ્પા છે તારા માટે આટલા બધા પૈસા ખર્ચે છે, તો આના માટે પૈસા ખર્ચે છે? પૂછો ને એને, એ જ જવાબ આપશે તમને કે ના એવું નથી. તરત એ વિચાર કરશે. તો તમારી પાસે એક સબળી સમજણ હશે તો એ તમારામાં ભળશે. ખ્યાલ આવ્યો? ઉન્નતિ. અને તમારી પાસે સમજણ નહીં હોય તો તમે એનામાં ભળી જશો તો તમારું અહિત થશે ને એનું અહિત થશે, અને સામેવાળાનું અહિત થશે, બધાનું અહિત થશે. ખ્યાલ આવ્યો? પછી સામેથી ઝઘડો કરવા આવે તો કોઈ તમારી સામે ઝઘડો કરવા આવે તો એ ઝઘડો કરવા ક્યારે આવશે? તો કે એને તમારી જોડેથી તમારી પાસે એવું કંઈક છે કે જે એને જોઈએ છે, તો જ ઝઘડો કરવા આવે ને. એમને આવશે? દાખલા તરીકે તમારી કોઈ ભૂલ થઈ છે તો અને તમે સ્વીકાર નહીં કરશો તો શું થશે? અને સ્વીકાર કરી લો તો કે અમારી ભૂલ થઈ ગઈ, ઝઘડો રહેશે? એને જે જોઈએ છે આપી દો.
તમે આપી દેશો ને, એને જે જોઈએ આપી દેશો ને, તો તમને એમ લાગે છે કે પછી હું શું કરીશ, તમારું બધું જ થશે. અને વખતે તમે એને આપી દેશો ને, તો એ સામેવાળો તમને પાછું આપશે કે મારે જોઈતું નથી, પણ તું સ્વીકાર, તારી ભૂલ સ્વીકારે છે કે નહીં એટલું જ જોવું છે મારે. એટલે ઝઘડો જતો રહેશે ને તમારી પાસે વસ્તુ એ નહીં જાય. થાય કે ના થાય? કેટલી મોટી વાત છે, ખ્યાલ આવ્યો તને? તને વાત સમજાઈ? ખાલી આપણે નમ્ર થવાનું છે. ઝઘડો કરવા આવે તો એ ઝઘડો કરી જ નહીં શકે. આપણે કશું નહીં બોલીએ તો કશું જ નહીં કરી શકે. આપણે પ્રતિકાર નહીં કરીએ તો સામેવાળો ઝઘડો કરી શકશે? એ ઝઘડો કરવા આવ્યો પણ તેનો પ્રતિકાર જ ના કર્યો તો સીધી વાત છે ને ક્રિસ? ઉન્નતિ ખ્યાલ આવ્યો? ઝઘડો જ નહીં થાય. અને આ જે તમે પ્રશ્ન પૂછો છો ને, બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. આવા જ પ્રશ્નો અમારે જોઈએ છે. ખ્યાલ આવ્યો? અને આ વસ્તુ જો તમને સમજાઈ ગઈ તો તમારો જે ધ્યેય છે એ પૂરેપૂરો છેક સુધી પહોંચી શકશો. તમે જે બનવાનું નક્કી કર્યું છે ને એ છેક સુધી પહોંચી શકશો. અને જો આ બધામાં જો તમે પડ્યા ને અને આ બધી વસ્તુ ના સમજાઈ અને ગૂંચવાયા, તમારો ધ્યેય જતો રહેશે. ખ્યાલ આવે છે નથી? તને ખ્યાલ આવે છે? તને ખ્યાલ આવે છે? શું ખ્યાલ આવે કે? તને શું ખ્યાલ આવે કે? હે? હા, તને શું યક્ષ ખ્યાલ આવ્યો કે? ચાલ ઉભો થઈ જા. હા, ઉભો થા. તને શું ખ્યાલ આવ્યો કે? ચાલ શું વાત કરી હમણાં? તું હે હે એ પણ યાદ રાખજે. યાદ રાખીશ ને પછી અહીંયા બેસીને પાછું સળી કરીશ તો શું થશે ખબર છે તને? પછી અહીંયાથી કોઈ કાઢી મૂકશે તો તારું અપમાન કરશે તો ચાલશે? તને કોઈ બે લાફા મારી દેશે ચાલશે? તો પછી ધ્યાન રાખવાનું. તો અહીંયા આવે અને કોઈ સત્સંગમાં બેઠું હોય અને તું સળી કરે અને કોઈ મોટાને ખબર પડે તને બે લાફા મારીને બહાર કાઢી મૂકે તો ચાલશે? પછી શાંતિથી બેસવાનું ને. બેસી ખ્યાલ આવ્યો ક્રિસ? એટલું છે. તને ખ્યાલ આવ્યો ને? તને ખ્યાલ આવ્યો ને? કોઈ આપણી જોડે ઝઘડો કરવા જ નહીં આવી શકે. જો તમે પ્રતિકાર કરશો કે તમે કંઈ પણ જસ્ટિફિકેશન કરશો, જસ્ટિફિકેશન એટલે શું? એ કોઈ તમને કહેવા માટે તમે આમ કર્યું, તમે તેમ કર્યું, તમે ફલાણું કર્યું, તો તમે શું કરશો ખબર છે? જો ભાઈ મારું આવું નતું પણ મારે આમ હતું એટલે કરો આવું થયું. હવે આવું કહેશો શું થશે ખબર છે? પેલો વધારો કરાશે. પેલાને એમ છે કે તે કર્યું જ કેમ આવું? ઉન્નતિ ખ્યાલ આવે? પેલાને એવું છે કે તમે એવું કર્યું જ કેમ? તો તમે જસ્ટિફિકેશન આપશો તોય નહીં ચાલે. તમારે એટલું જ કહેવાનું છે કે ભાઈ તને તકલીફ પડી, મારી ભૂલ થઈ ગઈ, બસ. ત્રિમંત્ર ખ્યાલ આવે? તને ખ્યાલ આવે? શું કીધું કે કોઈ ઝઘડો કરવા આવે તો શું કરીશ તું? ના, મેં નથી એવું કીધું. જો એને એમ કહેવાનું કે તારા મમ્મી પપ્પા ફી આમાં ઝઘડા કરવા માટે ભરે છે, ભણવા માટે. તારી મારી ફી ભણવા માટે. આપણે ઝઘડા માટે અહીંયા આવીએ છીએ એવું પૂછાય ને? એને પૂછાય ને કે આપણે આના માટે આવીએ છીએ, ભણવા માટે આવીએ છીએ, એવું પૂછો તો ચાલે ને? તો પછી પેલો ઝઘડો કરશે? ખ્યાલ આવે ને? ઉન્નતિ ખ્યાલ આવે ને? કે તમારે કોઈ પણ વસ્તુ તમારે જસ્ટિફિકેશન નથી આપવાની. તમારે એના કારણ કે આપણે આ કરીશું તો શું પરિણામ આવશે, એને સાયન્સ કહેવાય. સાયન્સ છે ને એ બે વસ્તુને આધારે ચાલે છે. બે જ વસ્તુ. કઈ હશે? તું શેમાં ભણે છે? સાયન્સમાં. કયા સ્ટાન્ડર્ડમાં? 12th. અને તું કોલેજમાં? હું ડિપ્લોમા. પણ સાયન્સ છે ને એ બે શબ્દોને આધારે ચાલે છે.
બે શબ્દોની અંદર કયા હશે? શું કામ અને એનું રિઝલ્ટ શું આવશે એમ? કોઝ એન્ડ ઇફેક્ટ. બે શબ્દોને આધારે સાયન્સ ચાલે છે. કોઝ અને ઇફેક્ટ. સાચી વાત છે ખોટી વાત છે? બે વસ્તુને આધારે જ ચાલે છે, કોઝ અને ઇફેક્ટ. કઈ પણ ઇફેક્ટ આવી, કઈ પણ બન્યું તો એનું કારણ તરફ જોઈએ, અને કારણ કઈ પણ છે તો એની ઇફેક્ટ બતાવો. આ ઝઘડો કરવો છે તો એનું શું પરિણામ આવશે? તો ઇફેક્ટ થઈ. અને આ ઝઘડો કરવા આવ્યો તો એની પાછળ શું કારણ છે? તો કે એને આ ના ગમ્યું, તેની માફી માંગી લો કે સોરી સોરી સોરી, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ. પતી ગયું. ખ્યાલ આવ્યો? કોઝ એન્ડ ઇફેક્ટ. હે? હા હા જાવ. બરાબર છે ક્રિસ? ખ્યાલ આવે ને? તારે વિશ્વજીત કઈ પૂછવું છે? પણ તને વાત સમજાય ને? તને સમજાય ને? તારે તો યક્ષ સળી નહીં કરવાનું એટલું યાદ રાખવાનું છે. હું તને ફરી આવું એટલે પૂછીશ આ, અને ભાઈ તારી બેનને પૂછીશ કે આ શું કરે છે. બધાને, તારા પપ્પાને પૂછીશ, તારા મમ્મીને પૂછીશ, બધાને પૂછીશ. હો, બોલો પૂછો બીજું. કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 એટલે કેટલા વાગ્યા? 7:56. 7:56. પૂછો બીજું કઈ પૂછવું હોય તો 5-10 મિનિટ આપણે વાત કરી લઈએ. તારે કઈ પૂછવું છે? તમારે ના હોય તો મારો નંબર લઈ લેજો. તમારા સ્કૂલમાં, તમારા ઘરમાં કોઈ પણ બહેનપણી, ભાઈબંધ સાથે કંઈ પણ બનાવીને તમારે ગમે ત્યારે મને ફોન કરીને પૂછશો તો તમને કહીશ. બરાબર? મારો ફોન નંબર લઈ લેજો. હો, વિશ્વજીત મારો નંબર લઈ લેજો. ચિરાગ કાકા પાસે મારો નંબર મળશે. હા, કંઈ પણ પૂછવું હોય, ગમે ત્યારે પૂછવું હોય તો પૂછજો. અત્યારે નંબર મારો નોંધ કરો જ કરી લે. 982511111069. હા બરાબર છે. હિરેન મિસ કોલ કરી દઉં છું. હા, પણ આમાં આવશે નહીં. પેલું મેં ઓકે આમાં આવી ગયું ને બસ. અને આ લોકોને ઉન્નતિ કઈ પૂછવું હોય તો ગમે ત્યારે પૂછી શકાય. હો, ગમ્યું ને? આ બધું વાત કરી ગમી ને? તમને બધાને ગમી ને? બધાને ગમ્યું ને? સારું, તો આપણે પૂરું કરીએ. દાદા ભગવાન અસલી કરો કોણ બોલાવશે? તું બોલાવીશ? ચલ આવી જાય અહીંયા ઉભા રહીને બોલાય. કેમેરા આ બધું કરી દે, જોજે. ચલો, જય સચ્ચિદાનંદ બોલાય. ચાલો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જગતભરના સંત પુરુષો તને આવડે છે? જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ. તેમજ જગતભરના સત્પુરુષોનું યોગ બળ. સત્પુરુષોનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.